हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी, सादर प्रणाम। પ્રભુજી તમે મ્યુટ છો। હરે કૃષ્ણ માતાજી સ્ક્રીન દેખાઈ રહી છે? હરે કૃષ્ણ। હરે હા કૃષ્ણ પ્રભુજી। પ્રભુજી દેખાય છે। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ। હરે કૃષ્ણ। હરે હરે કૃષ્ણ ખૂબ કૃષ્ણ। ખૂબ સ્વાગત છે બધા ભક્તોનું। હરે હરે કૃષ્ણ કૃષ્ણ વોઇસ પ્રભુજી। પ્રભુજી કાપા હવે ના સ્ક્રીન પ્રભુજી। નથી હરે દેખાતી। કૃષ્ણ હરે કૃષ્ણ। હા માતાજી હું ફરી શેર કરું છું। રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું પ્રભુ? હા। हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम। ધન્યવાદ પ્રણામ। હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ। હરે કૃષ્ણ પ્રભુજી ધર્મ પ્રણામ। હરે હરે કૃષ્ણ हरे कृष्ण દેખાઈ प्रभु રહી जी, છે? હરે दंडवत કૃષ્ણ प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत હરે प्रणाम। ધન્યવાદ પ્રણામ ધન્યવાદ પ્રણામ। ખૂબ ખૂબ બધા ભક્તોનું ખૂબ ખૂબ हरे સ્વાગત कृष्ण છે। प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रभु जी। प्रणाम जिनल माताजी, काजल माताजी हरे कृष्ण, कौशिक प्रभु जी हरे कृष्ण, हेतल हरे कृष्ण माताजी हरे महाराज जी। कृष्ण, હરે वीवो કૃષ્ણ। V2432 प्रभु जी हरे कृष्ण प्रभु। सौने हरे कृष्ण। हरे कृष्ण प्रभु। जीवन वसया प्रभु जी, रतिलाल प्रभु जी, धार्मी माता जी हरे कृष्ण, जीवेश्वर प्रभु जी, पिंसी माता जी हरे कृष्ण, हरे कृष्ण स्मित माता जी, रवैया प्रभु जी हरे कृष्ण, सैमसन हरे कृष्ण, गौरंग कुमार सोलंकी प्रभु जी हरे कृष्ण। બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે। હરે કૃષ્ણ પ્રભુજી સ્કીન। હરે કૃષ્ણ। તો ભગવદ્ ગીતા 18 દિવસમાં શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે। શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા આ અભ્યાસક્રમમાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। બધાને ખૂબ ખૂબ હરે કૃષ્ણ। અને શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જે આ અદ્ભુત જ્ઞાન તમારા દ્વારા જે આપવામાં આવ્યું છે અર્જુનજીને સાક્ષી રાખીને આપણા માટે, તો એ અમને સારી રીતે સમજાય અને અમારા જીવનની અંદર આનો સારી રીતે અમે ઉપયોગ કરી શકીએ। તો એ હેતુથી આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ કરીએ। તો મંગળાચરણથી આપણે શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ। શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य
પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 રામ 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 હરે 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 અનંત કોટી હરે વૈષ્ણવ વૃંદ કી જય શ્રી પ્રભુપાદ કી જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય શ્રી ભગવદ ગીતા કી જય શ્રી શ્રી ગૌર નિતાય કી જય શ્રી ગુરુદેવ કી જય હરે કૃષ્ણ સર્વ ભક્તોને હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે નવા ભક્તોનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ આનંદ સાગર પ્રભુજી તો 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો પણ 18 દિવસની અંદર આપણે આ ઓરિયન્ટેશન ડે લીધો છે એના દ્વારા આપણે કેવું છે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ કે જે ગુરુ પરંપરા વિશે થોડું જાણીએ છીએ જે ભગવદ્ ગીતાની જેને ટીકા ટિપ્પણી લખી છે પ્રભુપાદજી ઇસ્કોન વિશે આપણે થોડું જાણવાની કોશિશ કરીએ બરોબર તો એ જાણવાથી શું આપણને કેમ કે સિમ્પલ છે એ વસ્તુ કોઈ બી આપણે કોઈ પણ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય ભૌતિક જગતની અંદર બરોબર તો દરેક આપણે યુનિવર્સિટીઓની અંદર બધી ચકાસણી કરતા હોય થોડું જાણીએ બરોબર કે એમને શું પ્રોગ્રેસ કરી છે બરોબર તો એવું થોડું જાણીએ તો આપણને પણ થાય કે શું સફળતાની અહીંયા આગળ નોકરી મળે છે કે નહીં મળે છે બરોબર ને તેવું આપણે ભૌતિક જગતમાં બી શોધતા હોય છે તો આની અંદર આધ્યાત્મિક રીતે આપણને કેવી રીતે ભગવદ્ ગીતા આધ્યાત્મિક છે બરોબર તો એ આપણને કેવી રીતે આગળ વધી શકાય એના માટે આપણે થોડો એનો પરિચય લઈશું બરોબર તો સૌપ્રથમ આપણે અભ્યાસક્રમનો પરિચય લઈએ તો આ જે અભ્યાસક્રમ છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે કે 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અને જે આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ એ ઇસ્કોનના જે સંસ્થાપક આચાર્ય શિલા પ્રભુપાદ જે લેખક છે કેમ કે તમે જ બધાએ મોસ્ટ ઓફ બધા કનેક્ટેડ આપણે હિન્દુ છીએ બરોબર સનાતની છે તો મોસ્ટ ઓફ આપણે જાણતા હોઈએ છીએ કે મોસ્ટ ઓફ બધી જ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક હોય છે બરોબર પણ દરેક જે શિક્ષક હોય બરોબર જે ગુરુ હોય આચાર્ય હોય એમની સમજાવવાની રીત અલગ અલગ હોય તો આવી રીતથી જ્યારે સમજાવવાની બહુ સરળ રીત હોય ત્યારે બધા સારી રીતે સમજી શકતા હોય છે જેવી રીતે મેથ્સનો વિષય જે મેથ્સ છે બરોબર કેટલું હાર્ડ લાગે છે પણ અમુક ટીચર હોય છે બરોબર તો એમની એવી નિપુણતા હોય છે તો બાળકો કેવા એમના ક્લાસની અંદર હોંશે હોંશે એટેન્ડ કરતા હોય છે એવી રીતે પ્રભુપાદ દ્વારા જે આ ભગવદ્ ગીતાની જે ટીકા ટિપ્પણી જે ભાવાર્થ આપવામાં આવ્યો છે જે ઇસ્કોન દ્વારા એ અત્યારે ઓલ ઓવર ધ વર્લ્ડ ચાલી રહ્યું છે બરોબર કે 74 લેંગ્વેજની અંદર છે અને તમે તો બધાને ખબર જ છે બરોબર યુટ્યુબ ને પર એના પર તમે જુઓ છો હરે કૃષ્ણ હરે રામ જે મુવમેન્ટ ચાલી રહી છે બરોબર તો જે આ જ ભગવદ્ ગીતા છે એનો બધા સારી રીતે સમજે છે બરોબર અને ભક્તિની અંદર આગળ વધી રહ્યા છે પોતાના ભૌતિક જીવનની અંદર પણ પ્રોગ્રેસ કરી રહ્યા છે તો મીન્સ કઈ જેવું મીન્સ બિલકુલ કન્ફ્યુઝન વગર એમને સરસ રીતે બહુ સરળ રીતે સમજાયું છે તો એવા જ પ્રભુપાદના ચરણોમાં પણ આપણે નમસ્કાર કરીએ તો આપણને જે આ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે તો એ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ જે કુલાઈ ખાતે આવેલું છે એ ગયા વર્ષે એનું ઇનોગ્રેશન થયું છે બરોબર તો કેવું છે કે આજે અભ્યાસક્રમ જે શરૂઆત મંદિરની શરૂઆત તો આપણે જોઈએ કે જે ચિત્રની અંદર નીચે તમે જોઈ રહ્યા છો બરોબર કે આ જે મારું કલ્સર કર્યા છે તેના માનિષ્ઠા પ્રભુજી તો એમના દ્વારા જે એ પ્રેસિડેન્ટ છે એમના દ્વારા આજે મંદિરની ત્યાં શરૂઆત કરવામાં ઇસ્કોનના પ્રેસિડેન્ટ તરીકે અને એ પોતે બીટેક થયેલા છે એ આઈઆઈટી કાનપુરથી અને પોતે ઇન્ફોસિસમાં સારી એવી જોબ કરતા હતા પણ જ્યારે ભગવત સેવાની અંદર લાગ્યું એમને કે ખરેખર જીવો ઘણા બધા દુઃખી છે બરોબર કે એમને જાત જાતના પ્રોબ્લેમ છે બરોબર ભગવાન પણ આપણે ભગવદ્ ગીતાની અંદર 7મા અધ્યાયની અંદર બતાવશે કે 4 પ્રકારના લોકો મારા શરણે આવે છે જે અત્યંત દુઃખી છે બરોબર કે પછી જેને પૈસાની જરૂર છે બરોબર કે એમને દાખલા તરીકે અમને પેલું એક મૂવી આવ્યું હતું બરોબર તો એની અંદર બોલે છે ને કે માગે 20 અને આપે 30 એવો મારો દ્વારકાધીશ બરોબર ને તો એવો વારંવાર બધા ડાયલોગો આવતા હોય છે બરોબર પછી બીજું
કે જે જિજ્ઞાસુ છે બરોબર, તો એવું વિચારે કે આ જે ઇસ્કોન વાળા શું આવું બધું શીખવે છે, કે બધા એવા ડોક્ટર એન્જિનિયર છે, વેલ એજ્યુકેટેડ છોકરાઓ છે, યંગ છે, બધા યંગ જનરેશન જે માતાજી પ્રભુજી બધા જોડાય છે અને ભક્તિની અંદર પ્રોગ્રેસ કરી રહ્યા છે, સારી રીતે એવી જિંદગી જીવે છે, પોતાનું કાર્ય પણ ટાસ્ક પણ સારી રીતે કરે છે, પ્રચાર પણ એવી રીતે સારી રીતે કર્યા છે, અને એમનું બિલકુલ એમનું બિહેવિયર પણ જબરજસ્ત હોય છે. તો આવી આપણને જિજ્ઞાસા હોય છે બરોબર, કે શું શીખવામાં આવે છે. તો એવા જિજ્ઞાસુ લોકો પણ આપણી સાથે કનેક્ટ થતા હોય છે. પછી ચોથા જે લોકો છે કે જેમને આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે બરોબર. ઘણા લોકો એવા છે. કાલે હું ગયો હતો ક્યાં ઉજ્જૈન ખાતે બરોબર. ત્યાં આગળ એક સંપ્રદાય, એક અલગ સંપ્રદાયમાંથી એક મીન્સ શું કહેવાય બ્રહ્મચારી આવ્યા હતા. એ કહેતા હતા હું ઘણું બધું ફર્યો બરોબર ને, પણ અહીંયા આગળ આવીને બધા જ મારા જે ડાઉટ હતા, શંકા હતી, બધી ક્લિયર થઈ. તો આ જે ભગવદ્ ગીતાની અંદર બિલકુલ ઇઝી રીતે સમજાવવામાં આવે છે. તો અને જે આ ભગવદ્ ગીતા જેના માટે જે આ ડિઝાઇન કરી છે, નામાનિષ્ઠા પ્રભુજીએ ખૂબ જ મહેનત કરી છે. એ બધાના શિક્ષા ગુરુ છે બરોબર. તો આપણે આગળ એનું ઇન્ટ્રોડક્શન આગળ લઈએ તો 18 દિવસનો આ કોર્સ છે. રોજ એક ક્લાસનો 1 કલાકનો વર્ગ રહેશે. આપણે 1 જ કલાક લેવામાં આવશે અને એક દિવસ એક પ્રકરણ ચાલશે. તો એક પ્રકરણની અંદર તો ઘણા બધા શ્લોક છે. આજના અધ્યાયમાં ઘણા બધા શ્લોક છે, પણ આપણે કેવું મુખ્ય શ્લોક લઈશું બરોબર, કે જેનાથી આપણને ઇઝી રીતે સમજ પડે. જો તમને આ પહેલો અધ્યાય છે બરોબર, આપણે ભલે ચર્ચા કરી રહ્યા છે, પણ પહેલા અધ્યાયની અંદર બિલકુલ તમારે એક વાર્તાની રીતે બરોબર ને, કે પહેલા અધ્યાયની અંદર માત્ર 3 લોકોની મનની પરિસ્થિતિ છે બરોબર, કે એક ધૃતરાષ્ટ્રની મનની પરિસ્થિતિ, મનની અંદર શું ચાલી રહ્યું છે, દુર્યોધનના મનની અંદર શું ચાલી રહ્યું છે, અને જે શું કહેવાય કે આપણે અર્જુનજીના મનની અંદર શું ચાલી રહ્યું છે. તો આ જ્યારે આપણી આ 3 લોકોની આપણે મનની પરિસ્થિતિને જ્યારે સમજી લઈએ ને, તો એક અધ્યાય આરામથી આપણે સમજી લઈએ બરોબર. એમ તો આ કેવું છે કે આપણા જે ભક્તો છે ઇસ્કોન બેંગ્લોરના, ખૂબ જ એવી સ્લાઇડનું સરસ એવી સ્લાઇડ બનાવી છે. તો આપણને ઇઝી રીતે સમજાશે, એટલું બધું એમ કન્ફ્યુઝ નહીં થાય. તમે સ્લાઇડ જોઈને પણ તમને અંદાજ આવી જશે કે આ એક અધ્યાયની અંદર શું કહેવા માંગે છે, બીજા અધ્યાયની અંદર શું કહેવા માંગે છે બિલકુલ. અને પછી જ્યારે તમે ડીપમાં જશો આગળ બરોબર, તો એની અંદર વ્યવસ્થિત સમજો. પણ છતાં બી તમે એકવાર પણ જો વ્યવસ્થિત રીતે જોડાયેલા રહેશો તો ચોક્કસ આપણું આ કન્ફ્યુઝન દૂર થશે. પછી વર્ક પછી સવાલોના જવાબ. હવે અહીંયા આગળ કેવું છે કે આપણો જ્યારે ક્લાસ પૂરો થશે ત્યારે તમે ઝૂમ ચેટની અંદર હેન્ડ રેઝ કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો બરોબર. તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી બરોબર, કે કોઈ પણ કોઈ શ્લોક વિશે સમજ ના પડી, કે મારા જે હું સમજાવતો હોય ત્યારે સમજ ના પડી, તો તમારે નોટ પેન લઈ રાખવાની, એનાથી લખી રાખવાનું. તો એ પછી તમે પૂછી શકો છો. લર્ન ડેસ્ક પ્લેટફોર્મ પર દૈનિક ક્વિઝ હશે બરોબર. તો આ લેવલ 1 છે. તો એની અંદર કેવું છે, આપણે બધો સિસ્ટમેટિક અભ્યાસ કરી રહ્યા છે. એવું નથી કે ચાલો એક દિવસની કથા સાંભળી લીધી કે પતી ગયું બરોબર ને. તો આ તો કેમ કે ભગવદ્ ગીતા તો એટલી બધી વિશાળ છે ને, તો ઘણો બધો સમય લાગે બરોબર, કે તરત આપણને ના સમજ આવે. પણ વારંવાર આપણે જ્યારે રિપીટ કરીશું બરોબર, આપણે સિનિયર ડિવોટી છે, બધા ભક્તો છે, એમનો અનુભવ આપણે જાણીશું, તો ચોક્કસ આપણને ખબર પડશે કે કેમ વારંવાર જણાવવું જરૂરી છે બરોબર. તો હવે આગળ જો આપણે જોઈએ તો ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, હું તમને કીધું ને કે આ જે એઝ ઇટ ઇઝ એટલા માટે કે જે ભગવાને જે રીતે અર્જુનજીને કહેવામાં આવી રીતે કોઈ પણ પ્રકારનું ભેળસેળ વગરનું જ્ઞાન. તમે ઘણી બધી એવી પ્રકારની ભગવદ્ ગીતા જોતા હોય છો, એની અંદર બધા તો કહેતા હશે કે આ ભગવદ્ ગીતા ભગવાનના હૃદયમાં જઈને મારા ગુરુએ કીધી. પણ આપણે એવું નથી. જે ભગવાન એઝ ઇટ ઇઝ કહે છે બરોબર ને, કે ભગવાન કહે છે એવી રીતે જ આપણે સ્વીકારીએ છીએ બરોબર, અને એવી રીતે જ એનો ભાવાર્થ પણ પ્રભુપાદે કર્યો છે. તો એના કારણે આ જે ભગવદ્ ગીતા એટલે ખૂબ જ પ્રખ્યાત છે અને સમજવામાં પણ ઇઝી છે. તમને પણ રિક્વેસ્ટ કરું છું, તમે પણ આ વેબસાઇટ પર જઈને આ બુકને ખરીદી શકો છો. કેમ કે આપણે મુખ્ય શ્લોક લઈશું તો અમુક શ્લોકો આપણા રહી જશે. તો આપણે શું કરવાનું છે, તો એને આપણે પુસ્તકને આપણે વાંચશું એટલે આપણને એમાં સમજ પડશે. અને જ્યારે આ વિડીયો પણ આપણે રેકોર્ડ કરી રહ્યા છે, એ પણ આપણને આપણા ગ્રુપની અંદર મૂકવામાં આવશે. તો આવી રીતે આપણું રિવિઝન થશે, તો આપણને આ સમજવામાં બહુ ઇઝી થઈ જશે. આગળ કે છે કે આગળ આપણે જોઈએ તો આજે t.ly./ બુક પરથી આપણે આનું કેવું છે, આ પુસ્તકની ખરીદી પણ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકીએ છીએ. મોસ્ટ ઓફ ટેમ્પલની અંદર મળે છે. અને અત્યારે તમને ખબર છે કે ગીતા મેરેથોન ચાલી રહી છે. તો ગીતા મેરેથોનની અંદર અત્યારે ઘરે ઘરે આવીને માતાજી પ્રભુજી આપણને પુસ્તક ભગવદ્ ગીતા આપી રહ્યા છે. તો આપણે ચોક્કસ લેવું જોઈએ બરોબર. અમે પણ બધા આવી રીતે ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ છીએ, સેવા આપીએ છીએ. તો મીન્સ ખૂબ સરસ આપણને ભગવાનની કૃપા છે. ઘણીવાર આપણે રસ્તાઓ વચ્ચે પણ માતાજી પ્રભુજી આપણને આવી રીતે પુસ્તક આપતા. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે પોતે એક પરચેજ કરી લો, સાથે રાખો અને સમજવાની કોશિશ કરો બરોબર. તો ટીચર અને એડમિનનો પરિચય, તો હું મારો પરિચય આપું તો મારું નામ કીર્તિકુમાર બારિયા છે. હું BSNLમાં નોકરી કરું છું અને મારું આધ્યાત્મિક નામ
કીર્તિમાન સચીપુત્ર દાસ છે અને હું છેલ્લા 4 વર્ષથી ઇસ્કોન બેંગલુરુ સાથે જોડાયેલો છું. અને આપણા જે એડમિન છે સુરેશભાઈ પ્રભુજી છે. હરે કૃષ્ણ પ્રભુજી, તમે તમારો પરિચય આપો. હરે કૃષ્ણ પ્રભુજી પ્રણામ. હરે કૃષ્ણ. હા પ્રભુ. હા, મારું નામ છે સુરેશભાઈ. મેં છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલમાં જોડાયેલો છું. અને કોઈને કીઝી રિલેટેડ કે કોઈ લિંક માટે ને કોઈ અ, સ- પ્રશ્ન આવતો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકીશ. ખૂબ સરસ. હરે બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. તો તમને કીજ આવશે કેમ કે આ મીન્સ જેવો આપણો 1 કલાક પૂરો થશે પછી આમ ક્વિઝની એની મૂકી દેવામાં આવશે તમારા જે ગ્રુપની અંદર ક્વિઝની જે લિંક મૂકી દેવામાં આવશે. એના દ્વારા કેવું છે, બિલકુલ ઇઝી પ્રશ્નો છે, કેબીસી ટાઈપના, બરોબર. તો આરામથી એક વાર્તાની જેમ તમારે જવાબ આપવાના છે, બરોબર. તો ખૂબ સરસ છે અને આપણે આગળ વધવાનું છે. તો આપણે થોડું આપણને એમ મનની અંદર થાય કે હું ખરેખર સિરિયસલી ધ્યાનપૂર્વક સાંભળ્યું છે. તો આપણે થોડા જૂના પાર્ટિસિપેટના પણ અનુભવ જાણવાની આપણે કોશિશ કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કાજલ માતાજી, તમે પોતાના થોડા અનુભવ બતાવી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ સર્વ ભક્તોને મારા ધર્મ પ્રણામ અને જે નવા લોકો પાર્ટિસિપન્ટ છે એમને બી વેલકમ. મારું નામ ડૉક્ટર કાજલ પટેલ છે. મારું પ્રોફેશન હું ગાયનેકોલોજિસ્ટ છું. હું છેલ્લા 4 મહિનાથી ઇસ્કોન બેંગલુરુ જોડે જોઈન થયેલી છું અને મારા મમ્મી પપ્પા બી દીક્ષાર્થી છે ઇસ્કોનમાં. મારે જસ્ટ એટલું જ કહેવું છે કે ભગવદ્ ગીતા તો આપણા જોડે હોય જ છે, પણ વસ્તુ એ છે કે આપણે વાંચીએ છીએ કે નહીં, વાંચીએ છીએ તો આપણને સમજમાં પડે છે કે નહીં. તો એ સમજણ આપણા અહીંયાના જે ટીચરો છે એ આપે, જે એકદમ સરળ ભાષામાં સમજાવે છે. અને એ આપણા જે શ્રીલ પ્રભુપાદ દ્વારા જે ભાવાર્થ થયો છે, જે નામાનિષ્ઠા દાસ દ્વારા જે આ જે કાર્ય ચાલુ કર્યું છે, બરાબર, એ ખૂબ ખૂબ પ્રશંસનીય છે. હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે લોકો જોડાજો, 18 અધ્યાય સુધી કન્ટિન્યુ રાખજો તો તમને ખબર પડશે કે એકચ્યુઅલ ભગવદ્ ગીતા શું છે. બરાબર, બસ આજ કેવો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. જીનલ માતાજી. હરે કૃષ્ણ. જીનલ પટેલ માતાજી. હરે કૃષ્ણ. છો તમે માતાજી? હરે કૃષ્ણ. ધાર્મી માતાજી. હરે કૃષ્ણ. કોઈ એકાદ પરિચય લઈ લે પછી આપણે આગળ વધીશું. હરે કૃષ્ણ પ્રભુજી. મારાથી વિડીયો ઓન નથી થાય પણ હું મારું થોડું શોર્ટ ઇન્ટ્રો આપી દઉં. હા માતાજી. હરે કૃષ્ણ. મારું નામ જીનલ પટેલ છે અને હું ઓસ્ટ્રેલિયા સિડનીથી જોડાયેલી છું. અને હું છેલ્લા 3 થી 4 મહિનાથી મારું સેકન્ડ ટાઈમ છે લેવલ 1. પણ મને ભગવદ ગીતા વિશે જાણવું હતું, પણ મારી જોડે માતાજી કાજલ માતાજી કીધું એમ કે તમે વાંચો તો તમને સમજ કેટલી પડે છે. એના માટે થઈને, સમજવા માટે થઈને મેં આ જોઈન કર્યું હતું અને હું ખરેખર તમને લોકોને પણ રિકમેન્ડ કરીશ કે કન્ટિન્યુ કરજો. લેવલ 2માં પણ જોડાયેલો તમને ઘણું એવું ક્લિયર થઈ જશે તમારી ડે બાય ડે લાઈફ માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એકાદ નવા પાર્ટિસિપેન્ટનો કોન્ટેક્ટ કરી લઈએ, વાત કરી લઈએ. કૌશિક દલવાડી પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. તમારો ઇન્ટ્રોડક્શન આપો પ્રભુ. બીજા ભક્તોને પણ આપણે લઈશું. પ્રભુજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ પ્રભુજી. મેં ભરૂચથી છું અને મને ઇસ્કોન થી જોડાયેલો છું અચ્છા પ્રભુ. અને ભગવદ્ ગીતામાં ઇન્ટરેસ્ટ છે એટલે મેં કહ્યું ચલો હવે આજે આપણે જોઈનિંગ કરીએ. હરી બોલ. હરી બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, એટલે તો પ્રભુજી હું પહેલી વાર જોયા તમને નામ યાદ એટલે મેં કીધું હા હા હા. હરી બોલ. ખૂબ સરસ. તો આપણે બધાનો પરિચય વારાફરતી લેશું અને બધા પાર્ટિસિપેન્ટની રિક્વેસ્ટ છે, નવા જોડાયેલા છે. સેમસંગ હેન્ડ્રી છે. હરે કૃષ્ણ. હા બોલો માતાજી. પ્રભુજી કોણ છો? હરે કૃષ્ણ. હેન્ડ્રેજ છે, કોનો છે? સેમસંગ SM A127F. હરે કૃષ્ણ. બોલવું છે તમારે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા હરે કૃષ્ણ. હા બોલો પ્રભુ માતાજી. હા, એટલે મારે એક જ વસ્તુ પૂછવું હતું કે હું મતલબ થોડાક ટાઈમથી મતલબ વાંચું છું ગીતા. હેલો. ઓકે પ્રભુજી. હા હા સંભળાય છે. હા, એટલે વાંચું છું પણ એમાં થોડી મતલબ મને શ્લોકોમાં કઈ ખબર એમાં ના ખબર પડી. એ માટે મેં વિચાર્યું બેસ્ટ છે કે તમારો ક્લાસ મતલબ જોઈન કરીને શીખી લઉં બધું ને જાણી લઉં.
ખૂબ સરસ પ્રભુજી, ખૂબ સરસ પ્રભુજી, ધન્યવાદ. તો પ્રભુજી તમે જોડાયેલા રહેજો, 18 દિવસ સુધી જોડાયેલા રહેજો. ખૂબ સરસ એવા ભક્તોનો આપણે વારંવાર જે જૂના પાર્ટિસિપેટનો અનુભવ બી જાણીશું, નવા ભક્તોનો પણ અનુભવ જાણીશું. તો તમારી ચોક્કસ આપણી જે કન્ફ્યુઝન છે તમને સમજવામાં બહુ ઈઝી રહેશે, કે સ્લાઇડ બહુ ઈઝી છે પ્રભુજી. અને ભગવદ્ ગીતા તમે એકવાર થોડું અહીં રિફ્રેશ થઈ જશે ને પ્રભુજી, સ્ટેપ બાય સ્ટેપ, થોડા થોડા મેન શ્લોક, પછી તમને આગળ લેવલમાં વધશો તો સારી રીતે સમજી જ શકાશે. બરોબર, તો ચિંતા ના કરો, તમે એટલે જોડાયેલા રહો. બરોબર, ખૂબ ખૂબ એટલે ધન્યવાદ બાબુ પ્રભુજી. એક પ્રશ્ન હતો મારો હા પ્રભુજી. કે હું મતલબ નાગ દેવતાને બહુ માનું છું, મતલબ લક્ષ્મણજી કહેવાય ને શેષ નાગ યસ ભગવાન, યસ પ્રભુજી. એમને બહુ માનું છું. તો એમનો જાપ કરવો મતલબ મોક્ષને પ્રાપ્ત કરી શકે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, તમે લાસ્ટની અંદર આપણે તમારા આ ક્વેશ્ચન લઈશું, બરોબર, કેમ કે 1 કલાકનો આપણો પેલે છે ને, એટલે થોડુંક આપણે પછી, ઓકે ઓકે બરોબર, 1 કલાક પૂરો ઓકે. થાય પછી આપણે થોડા ક્વેશ્ચન આન્સર લઈશું, બરોબર ને, હા ને? એ પણ એ ભગવાનના અવતાર છે એટલે ખૂબ સરસ રીતે આપણે સમજીશું. હરે કૃષ્ણ પ્રભુ, હા ને? હા, ઠીક છે. હરે કૃષ્ણ. તો આપણે આગળ વધીએ. બરોબર, ઝૂમ ક્લાસના નિયમો છે. તો મહેરબાની કરીને બધાને વિનંતી છે કે તમે વિડીયો ઓન રાખો. આવી રીતે સૂતા જઈને ના કરો, કેમ કે ઘણીવાર આપણે સવારમાં સૂતા હોય, આપણી પોઝિશન બરાબર ના હોય. તો દરેકને હું રિક્વેસ્ટ કરું છું માતાજી પ્રભુજીને, કે હંમેશા તમે જે દિવાલ હોય ને, દિવાલને અડીને બેસવાની કોશિશ કરો, બરોબર ને? કેમ કે ઘણીવાર કેવું છે, આપણે કોઈ બેડરૂમમાં હોય, ગમે તે હોય, ત્યારે આપણે માતાજી પ્રભુજી હોય, બરોબર, પાછળથી મુવમેન્ટ કરતા હોય, બરોબર, કે કોઈ કંઈ ને કંઈ કાર્ય કરતા હોય, તો એની લીધે પાછળથી ઘણીવાર એવું ક્ષોભ આવે, એવું પ્રશ્ન ઉદ્ભવતા હોય છે, બરોબર. તો અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ, કેમ કે આ એટલું સારું છે કે આપણે અહીં આગળ ભક્તો બધા બિલકુલ સિન્સિયર છે, બરોબર. ક્યારે એવું નથી બન્યું કે કોઈનો એવો વિડીયો ક્લિપ કરીને કે મીન્સ આવું પ્રોબ્લેમ થયો, બરોબર. પણ આપણે આપણી એક સિન્સિયર ભક્ત તરીકેની આપણી જવાબદારી છે કે આપણે બિલકુલ દિવાલને અડીને બેસીએ, પાછળથી આપણું જે પોસ્ચર છે, બરોબર, કે કોઈનું પાછળનું મુવમેન્ટ ના હોય એવું હોય તો સારું રહે, બરોબર. ઘણીવાર માતાજી કામ કરતા હોય, બરોબર, કે ગૃહિણી હોય, અત્યારે 6 વાગ્યાનો ટાઈમ છે, તો આપણે કદાચ વિડીયો બંધ રાખવાની એવી પોઝિશન આવે, બરોબર, તો કરી શકાય, વાંધો નહીં. પણ બનતા સુધી આપણે ઓન રાખવાની કોશિશ કરીએ, બરોબર. અને બીજું કે જે પ્રશ્નો છે, બરોબર, આગળ આગળ જે પ્રશ્નોની એની મદદ માટે, તો જ્યારે તમારો પ્રશ્ન જે ઉદ્ભવે છે પ્રભુજી, અમને જેમનો પ્રશ્ન છે, તો આપણે તમે ક્લાસ પૂરો થાય પછી તમે પૂછી શકો છો પ્રભુજી, બરોબર ને? અને તમે મેસેજ પણ કરી શકો છો, એડમિન અંદર તમે ગ્રુપમાં જોડાયેલા છે એની અંદર જે એડમિન છે, બરોબર, તો એમને તમે મેસેજ પણ કરી શકો છો, એ પણ તમને જવાબ આપશે, બરોબર. સ્વયંસેવકનો ચેટ સપોર્ટ બી આપણને આ જે વેબસાઇટ પર આપવામાં આવ્યો છે. પછી તમને કોઈ બી તમારું ના વાત સાંભળે, બરોબર ને, તો તમે નામાનિષ્ઠા das@gmail.com પર તમે મેસેજ કરી શકો છો. તો નામાનિષ્ઠા પ્રભુજી અવશ્ય આપણને જવાબ આપે છે, બરોબર. અને એવું તો તમારે આગળ વધવાની એવી કંઈ જરૂર હોતી નહીં. આપણા એડમિન છે, બરોબર, ભક્તો બધા ખૂબ સિરિયસ છે અને ખૂબ સરસ રીતે એવા જવાબ આપે છે અને બધાની કન્ફ્યુઝન, આપણા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરે છે. તો ડોનેશન, બરોબર, તો ખાસ કરીને આ હોય છે, કોઈ પણ સેવા ચાલુ થાય, બરોબર, ભક્તિની અંદર તમે હોય છો કે બધા ભક્તિની અંદર કેવું છે, બધી સેવાઓ બધી જાત જાતની થતી હોય છે, બરોબર. તો અહીંયા આગળ ઇસ્કોન બેંગ્લોરની અંદર તો શું કરે કે અહીંયા આગળ આપણે જે ઇસ્કોન બેંગ્લોરની જે આ સેવાઓ ચાલી રહી છે, બરોબર, તો તમને પહેલીવાર એક શ્યોર કરવામાં આવે છે કે ક્યારેય આપણા કોઈ એડમિન છે, ડીઓટી પર્સનલ કોઈને મેસેજ કરતા નથી ડોનેશન માટે. પણ જાહેરની અંદર દાખલા તરીકે અમને જે ક્લાસીસ ચાલી રહ્યા છે, એના માટે જે ટેમ્પલ ચાલી રહ્યું છે, વિચાર કરો, કોરોના સમયે એ ટેમ્પલ ચાલુ થયું હતું, ઓનલાઈન જ ચાલુ થયું હતું, અને 10 લાખ લોકોએ આ ભગવદ્ ગીતાનો લાભ લીધો. અને એ જ લોકોએ જ્યારે એમના જીવનમાં પરિવર્તન આવ્યું અને જે ડોનેશન કરીને પછી જે અત્યારે સરસ એવું ટેમ્પલ બનાવ્યું છે, અને હજુ પણ ભક્તો જે ત્યાં આગળ ભગવદ્ ગીતા જે વિશ્વવિદ્યાલય બની રહી છે, બરાબર, એક યુનિવર્સિટીનું જે નામાનિષ્ઠા પ્રભુજી એક વિશ્વવિદ્યાલય કોલેજ બનાવી રહ્યા છે, તો એ બિલ્ડિંગનું પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, કે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યાં આગળ, કે ત્યાં આગળ આપણે જઈને 1 મહિનો 2 મહિના રોકાઈને ભક્તિ શાસ્ત્રીથી માંડીને લેવલ 1 લેવલ 2 આગળના બધા જ અભ્યાસક્રમો ભાગવતમ આપણે ત્યાં રોકાઈને અભ્યાસ કરી શકીએ એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, બરોબર. તો તમને બધાને ખબર છે, કોઈ પણ વ્યક્તિને આપણે ગમે તેટલા પૈસા આપી દે, બરોબર ને, તો શું થાય કે મતલબ એ તરત જ બીજે દિવસ પાછો હતો નહીં હોત, બીજી વાત પાછો માગવા આવી જશે. પણ જ્યારે તમે જ્ઞાન આપશો, બરોબર ને, જ્ઞાન આપશો તો કે એના જીવનની અંદર કેટલું ઉજાસ આવશે, બરોબર. તો અત્યારે આ નામાનિષ્ઠા પ્રભુજી છે, બરોબર, તો એ આવી રીતે આ દાન સ્વીકારવામાં આવી રહ્યું છે, અને જે કોલેજ બની રહી છે, તો આપણે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, તો એના માટે અવશ્ય આપણે દાન કરવું જોઈએ, બરોબર. તો આવી અહીંયા આગળ જાત જાતની સુદામા સેવા, 500 રૂપિયાથી માંડીને બધી સેવાઓ થતી હોય, પણ કોઈને કમ્પલસરી નથી, કોઈને તમને પર્સનલી કહેવામાં આવે નહીં, બરોબર ને, કે
દાન કરો. એમ તો આપણે ઘણી બીજી જગ્યાએ બધા ડોનેશન તો આપણે કરતા, અને ગુજરાતીઓ તો ખૂબ છે. આપણે તો દર્શન કરવા જઈએ તો ત્યારે ભગવાનને કેટલા બધા મીન્સ દાન કરતા હોય છે. તો આપણી દાનની તો વૃત્તિ છે, બરોબર. અને 18મા અધ્યાયની અંદર પણ આપણે જોઈશું દાન કેમ કરવું જોઈએ, બરોબર, કેવી રીતે કરવું જોઈએ. તો ખૂબ જ જરૂરી છે. પણ ક્યારેય કોઈને પ્રેશર કરવામાં આવતું નથી, બરોબર, કે તમારે આટલું ડોનેશન આપવાનું છે, તેટલું ડોનેશન આપવાનું, એવું ક્યારેય નહીં હોતું, બરોબર. પણ જે લોકોએ એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને એ લોકોએ ડોનેશન કર્યું છે અને ખૂબ સરસ એવું ટેમ્પલનું નિર્માણ પણ કર્યું છે. અને મોસ્ટ ઓફ આપણને મંગળ આરતીથી માંડી બધા જ લોકો ઓનલાઈન જોડાતા હોય છે. અમે બી બધા ભક્તો કેવા, કેમ કે મોસ્ટ ઓફ આપણે બધા કેવા છીએ, સંસારી છે, અને બધા પોતપોતા નોકરી ધંધાની અંદર લાગેલા છે. તો આપણે એટલું સમય ટેમ્પલે ના જઈ શકીએ, બરોબર ને, પણ તો ઓનલાઈન દ્વારા આપણને સારી એવી બધી સેવાઓ મળી રહી છે. તો ચોક્કસ તમે આ પ્રયત્ન કરજો, બરોબર. કે સ્પામની, એટલે હજી મેં તમને કીધું એમ, બરોબર ને, કે જાત જાતની આવી બધી લેભાગુ તત્વો હોય છે, બરોબર, કે ધુતારા હોય છે, બરોબર. તો એ શું કરતા હોય છે, આવી ડુપ્લિકેટ સાઇટો બનાવીને કે ગમે તેવી રીતે ડોનેશન લેતા હોય છે. તો આપણે જાણવાનું છે, વિચારીને બધું કરવાનું છે, બરોબર. પછી આજે બેંક એકાઉન્ટ આપવામાં આવે છે, બરોબર, તો એના પર આપણે મીન્સ ડોનેશન કરી શકીએ છીએ. પછી જે વેબસાઇટ સાથે કેવી રીતે જોડાવું, બરોબર. તો તમે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે આપણી ઇસ્કોન બેંગલુરુની, એની સાથે પણ તમે કનેક્ટ થઈ શકો છો, બરોબર. કે આ જે યુટ્યુબ ચેનલ છે આપણી ઇસ્કોન રાધા ગોવિંદ ટેમ્પલ, એના જ્યારે સબસ્ક્રાઇબ કરી શકો છો, બરોબર. તો અને આ રીતે t.ly પર સ્લેશ પર જઈને આવી રીતે તમને એક લિંક પણ મળશે, બરોબર. ઇસ્કોન બેંગ્લોરની અંદર તમે જે ડેલી ક્વિઝ આપણે આવશે, બરોબર, એક દિવસ એક ક્વિઝ આવશે, બરોબર, કે બહુ ઇઝી હશે. તો આપણે એ રીતે પણ એક સોલ્વ કરતા જઈને આગળ વધી શકીએ છીએ, બરોબર. તો ખૂબ સરસ એવું છે. અને આ જે ક્વિઝ સોલ્વ કર્યા પછી આપણને ખૂબ સરસ એવું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે 18 દિવસની અંદર. તમે જેમ નોર્મલ જે 18 દિવસમાં જે ભગવદ્ ગીતાને સમજવાનો કોશિશ કરી છે એના માટે એક સરસ સર્ટિફિકેટ પણ જનરેટ થાય છે, આપવામાં આવે છે. તો હું તમને દરેક, આપણે કોઈ બી કાર્ય કરતા હોય તો આપણે શું કરતા હોય છે, નિશ્ચય કરતા હોય છે. શું કરીએ, નિશ્ચય કરીએ કે હું આ કાર્ય કરી શકીશ. તો શું કરીએ, તો પહેલા આપણે પેલું શું કહેવાય, કે એકવાર આપણે નિશ્ચય કરીએ તો આપણા માટે વ્યવસ્થા થતી હોય છે, બરોબર. કે મન હોય તો માળવે જવાય, બરોબર. આપણી તો કહેવત છે, બરોબર, કે મન હોય તો માળવે જવાય. તો માળવે ક્યારે જાય, તો મન આપણે વિચારશું મનની અંદર કે મારે કરવું છે, તો આપણે આ કરી શકીએ છીએ. તો હું બધાને વિનંતી કરું છું કે તમે બધા મારી સાથે દોહરાઈ શકો છો આ સંકલ્પને, બરોબર. કે બધા અનમ્યુટ કરી શકો છો, અને ના અનમ્યુટ કરી શકો તો વાંધો નહીં, 2 3 4 જે ડિવોટી છે, અને તમે બિલકુલ ત્યાં રહીને પણ બોલી શકો છો, બરોબર. તો આપણે એક સંકલ્પ લઈએ કે હરે કૃષ્ણ. બધા રેડી છો? હરે કૃષ્ણ. હા પ્રભુજી. યસ માતાજી. પ્રભુજી. હું ભગવદ્ ગીતાના હું ભગવદ્ ગીતાના ભગવદ્ ગીતાના તમામ 18 તમામ દિવસના વર્ગોમાં તમામ 18 દિવસના તમામ 18 તમામ વર્ગોમાં 18 18 દિવસના દિવસના વર્ગોમાં વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. નિયમિત હાજરી નિયમિત નિયમિત આપવાનો હાજરી 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 આપવાનો આપવાનો છું. આપવાનો છું. છું. હું શ્રી રાધા ગોવિંદ અને હું શ્રી હું શ્રી રાધા શ્રી 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 ગોવિંદ રાધા રાધા ગોવિંદ ગોવિંદ અને 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 શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે સંકલ્પ લઈ રહ્યો છું શ્રી શ્રીલ પ્રભુપાદ પ્રભુપાદના આશીર્વાદ પ્રભુપાદના સાથે આશીર્વાદ સાથે સાથે સંકલ્પ સંકલ્પ લઈ રહી રહ્યો રહી છું. લઈ છું. રહ્યો છું. આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીશું. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે રામ રામ હરે હરે રામ હરે હરે કૃષ્ણ. તો હરે જે આપણે સંકલ્પ કરી રહ્યા છે, બરોબર ને, કમ્પલસરી ક્યારેક એવી પરિસ્થિતિ આવે તો આપણે ના પણ જોડાઈ શકીએ, તો આપણે વિડીયો આવશે, બરોબર, પણ પ્રયત્ન કરો. તમે ઈચ્છા કરશો તો ભગવાન આપણને ચોક્કસ મદદ કરે છે, બરોબર. તો આપણને આવું ખૂબ સરસ એવું સર્ટિફિકેટ આપવામાં એટલે આવશે, બરોબર. સર્ટિફિકેટ તો સર્ટિફિકેટની શું જરૂર, બરોબર. તો તમને એ સર્ટિફિકેટ એટલા માટે કેમ કે આ લેવલ 1 છે. પછી તમે લેવલ 2 ની અંદર આવશો ને તો આપણે બિલકુલ બધા જ શ્લોકનો આપણે અભ્યાસ કરીશું, બરોબર ને. તો એક જ આપણે જેવી રીતે અત્યારે એક દિવસની અંદર મુખ્ય મુખ્ય શ્લોક લઈએ છીએ, તેવી રીતે 2 દિવસની અંદર આખો અધ્યાય લઈશું. એવી રીતે ધીમે ધીમે તમે ભક્તિ શાસ્ત્રી સુધી વધી શકો છો, બરોબર. એના દ્વારા આપણને ખૂબ સરસ એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એના આપણે જે કિંતુ ડાઉટ છે, કન્ફ્યુઝન, આપણે બિલકુલ મીન્સ જતા રહે છે, બરોબર. અને આપણે બિલકુલ સારી રીતે સમજી શકીએ છીએ, બરોબર. એમ તો બહુ વિશાળ છે, એના સમજতে બહુ વાર લાગે છે, પણ ચોક્કસ કે ભગવાનની દયા પ્રાપ્ત થાય છે તો ભક્તો સારી રીતે સમજી શકે છે, બરોબર. પ્રમાણપત્ર મેળવવા માટેની પરીક્ષા મુશ્કેલીનું સ્તર તો બિલકુલ ઈજી છે. મેં તમને કીધું ને, કેબીસી ટાઈપના પ્રશ્ન છે, બરોબર. કે ભગવદ્ ગીતા કોણે મીન્સ યુદ્ધભૂમિ પર મીન્સ જે કુરુક્ષેત્ર પર કોને ભગવાને કહી, એવો સિમ્પલ છે. તો અર્જુન આપ્યું હોય, ભીન આપ્યું હોય, યુધિષ્ઠિર આપ્યું હોય, તો અર્જુનજી આપણે એક કેબીસી ટાઈપનું પેલું આપણે ઓપ્શન હોય ને, મલ્ટિપલ શું કહેવાય, એમસીક્યુ ટાઈપનું હોય છે. તો તમે ચોક્કસ આપજો.
પછી ઇન્ટરનેટ ઝૂમ ઓનલાઈન આપણને ફાવતું ના હોય, બરોબર, ઘણીવાર પહેલીવાર આપણે કનેક્ટ થતા હોય, બરોબર, કે થોડી ઉંમરવાળા હોય તો આ બધું ખબર ના હોય, તો ચોક્કસ તમે એડમિનનો સંપર્ક કરી શકો છો. અને આપણા પ્રભુજી માતાજી ખૂબ એવા હોશિયાર છે, એન્જિનિયર છે, બરોબર, ડૉક્ટર છે, આપણને ખૂબ સરસ એવી રીતે ટેન પણ કરે છે, તો આપણને એ પણ મદદ મળશે. બરોબર. પછી આપણે વિચારીએ કે મેં ક્યારેય ભગવદ્ ગીતા ઓનલાઈનનો કોર્સ આપીને તું ખરેખર ભગવદ્ ગીતાને સમજી શકીશ, તો આ ચોક્કસ આ નવા ભક્તો માટે જ છે. તો તમે એકવાર જે પ્રભુજી એમને પ્રશ્ન ઉદ્ભવ્યો એવી રીતે એ તમે જો શરૂઆતથી જો ધ્યાનપૂર્વક સાંભળશો ને તો તમને એકદમ ઇનિશિયલ સમજ આવી જશે, બરોબર, કે શું મુખ્ય મુખ્ય મુદ્દાઓ શું છે. પછી ફરીથી આપણે રિપીટ કરીશું એટલે સારી રીતે સમજાઈ જશે. શિક્ષકો ગીતાને સૌથી સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે જેથી તમે સમજી શકો. અમારી પણ એવો પ્રયત્ન હશે કે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એવી તમે વાણી આપો કે અમે જેથી તમારા હૃદયની અંદર તમે મીન્સ આ વસ્તુને સમજી શકો, હૃદયની અંદર ઉતારી શકો. તો અમે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, બરોબર. અને બધા ટીચર ખૂબ સારા છે, બરોબર. તો હું પણ મારા ટીચર છે, બરોબર, નામાનિષ્ઠા પ્રભુજી, બરોબર, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જીવેશ્વર પ્રભુજી, ધર્મેશ્વર કૃષ્ણા પ્રભુજી, કેતન પ્રભુજી, બધા જ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, બરોબર, કે એમને ખૂબ સરસ આ સ્લાઇડને ડિઝાઇન કરવા માટે મદદ કરી છે, બરોબર. અને જે કંઈક મીન્સ લાગે છે આપણને કન્ફ્યુઝન જેવું છે, આપણને પણ બધાને અમને પણ બધાને મદદ કરે છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મેં આ કોર્સ સાઇન અપ કર્યું છે કારણ કે હું ભગવદ્ ગીતા શ્લોકને યાદ રાખવા માંગુ છું. તો આ આપણે શું કરીએ છીએ, આપણે સ્ટડી કરી રહ્યા છીએ ભગવદ્ ગીતાનો, બરોબર. એટલે અહીંયા આગળ આપણે શ્લોકને રિસાઇટ કરતા નથી, એમ શીખવા માટે પ્રયત્ન કરતા નથી, પણ અલગથી એક આપણી એક બેચ ચાલે છે, બરોબર ને, એની અંદર તમે જોડાઈને તમે ભગવદ્ ગીતાના શ્લોકો પણ સારી રીતે સમજી શકો છો, બરોબર. પણ હું તમને શરૂઆતની અંદર એ જ કહેવા માંગુ છું કે તમે જો 700 શ્લોક પણ શીખી લેજો પણ શ્લોકની અંદર આપણને શું કહેવા માંગે છે તો એની સમજ ના પડે કશું કામનું નહીં, બરોબર ને. કે ઘણા આપણને એવા આજુબાજુ એવા લોકો જોવા મળતા હશે કે 700 શ્લોકો એને બધું મોઢે આવડતું હશે, એમને બધું જ યાદ હશે, પણ એમના જીવનમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ ચેન્જ નહીં હોય, બદલાવ નહીં હોય, બરોબર. તો આપણે હંમેશા પહેલાં કેવું છે, આપણે શ્લોકને શીખવાનો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, બરોબર. કે અને ઘણીવાર આવી રીતે કન્ફ્યુઝન પેદા થાય કે મેં સાંભળ્યું જો ઇસ્કોનમાં જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા પ્રતિબંધોનું પાલન કરવું પડશે. એવું ક્યારેય નથી, બરોબર, કે આપણે એવું કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કોઈ પ્રતિબંધ નથી, બરોબર. કે આપણે બધા જ સંચારી છે. મોસ્ટ ઓફ તમે ઇસ્કોનની અંદર જોશો તો 99% જે બધા ગૃહસ્થ બધા ભક્તો છે, બરોબર ને. અમે બધા મોસ્ટ ઓફ આપણી જોડે બધા કનેક્ટેડ આપણા ટીચર છે, બધા ગૃહસ્થ છે, બરોબર. અને સારી રીતે બધું કરી રહ્યા છે, બરોબર. અને કોઈને એવો કોઈ પ્રતિબંધ નથી, બરોબર. પણ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર ને, તમને તો ખબર છે કોઈ પણ જ્ઞાનનો મતલબ શું છે. જ્ઞાનનો મતલબ એટલે કે જ્ઞાન એટલે હંમેશા પ્રકાશમય છે. તો આપણને એ પ્રકાશ છે તો જ્ઞાન છે આપણને અંધારામાં ના રહેવા દે, તો બરોબર એનું થોડું આપણને એમ લાગે તો અમુકને એવું થાય કે આ કેમ કન્ફ્યુઝન છે. પણ તમે બી ધીમે 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 આ વસ્તુને તારે સમજશો, ભગવદ્ ગીતા અને ભગવાનની કૃપાથી સમજશો તો તમારા અંગત જીવનની અંદર ખૂબ સારી એવી પ્રગતિ છે, બરોબર. અને ખૂબ સારો એવો પરિવાર મળે છે. અને ઇસ્કોનના ડિવોટીને તમે જુઓ તો ત્યાં આગળ માતા પિતા, બરોબર, સાસુઓ, દેરાણી જેઠાણી, બિલકુલ એમની વચ્ચે કોઈ ભેદ નથી, કોઈ કન્ફ્યુઝન નથી, બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ છે, બરોબર ને. તો આવી રીતે તમને કોઈ પ્રતિબંધ નથી, બરોબર ને. તો આપણે સારી રીતે જાણવાનું છે, બરોબર. તો આપણે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય જોઈએ તો ભગવદ્ ગીતાની શરૂઆત તો આ મહાત્મ્ય તો આદિ શંકરાચાર્ય, બરોબર. કેમ કે તમને તો બધાને ખબર છે કે મહાભારત પછી જ્યારે બૌદ્ધિસ્ટ આવ્યા, બરોબર, મીન્સ બધા જ્યારે ટેમ્પલો ડેમેજ થયા, બરોબર, કેમ કે એમનો જે અલગ પ્રચારની વ્યવસ્થા હતી એ બી પોતાના મીન્સ જ્યારે બિલકુલ પછી શું થયું કે મુગલો આવ્યા, બરોબર ને, તો પણ બધી કેટલી બધી આપણી સંસ્કૃતિ ડેમેજ થઈ ગઈ. એવા વારંવાર આપણી સંસ્કૃતિ પર પ્રહારો થયા, બરોબર. પછી શું આવ્યું કે શંકરાચાર્ય આવ્યા, તો શંકરાચાર્ય આવ્યા અને હરે કૃષ્ણ, હા પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પછી તમે હેન્ડ રેઝ કરીને પછી પ્રભુજી પછી પૂછી શકો છો, બરોબર. તો એ પણ આપણે જ્યારે બુદ્ધ અવતાર છે, બરોબર, આપણે જ્યારે ભગવાન એ પણ ભગવાન વિષ્ણુના અવતાર છે, તો એ બધું આપણે જાણીશું ને તો આપણું બધું એમ કન્ફ્યુઝન દૂર થશે. પણ જો ના જાણીશું તો બધું કેવું છે અત્યારે કે જાત જાતની અંદર અમારા ભગવાન મોટા, અમારા ભગવાન નાના, દેવી દેવતા, બધું કેટલું બધું કન્ફ્યુઝન થતું હોય છે, બરોબર. પણ જે આદિ શંકરાચાર્ય છે, બરોબર, તો એમને ભગવદ્ ગીતાનો ખૂબ સરસ એવો મહિમા ગાયો છે. તો આપણે મહિમાનો જાણવાની કોશિશ કરીએ. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણોઃ પાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિત. ભગવદ્ ગીતા દેવી સાહિત્ય છે. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. તો હંમેશા આપણને ભય અને ચિંતાઓ ખૂબ જ હોય છે. અત્યારે તો તમે જોઈશો કે લોકો ડિપ્રેશનની ગોળીઓ ખાઈ રહ્યા છે, બરોબર ને. કેટલો તણાવ છે કે નોકરીમાં તણાવ છે, બરોબર. એવી જગ્યાએ નોકરી હોય છે કે એના સ્ટાફ દ્વારા કનગડત હોય છે, પરિવારની અંદર કનગડત હોય છે, બરોબર. તો આજે અર્જુનજીના એવા પ્રશ્નો ઉદ્ભવશે, બરોબર. એ પાંચે પાંચ પ્રશ્નો, બરોબર,
ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સાથે પણ જોડાયેલા છે, બરોબર. તો તમે ચોક્કસ જોડાયેલા રહેજો. તો જ્યારે આપણે આવું જાણીએ છીએ, બરોબર, કયા કારણથી મને આવો પરિવાર મળ્યો છે, બરોબર, તો આ બધું જ આવા કિંતુ પરંતુ ડાઉટ, બરોબર, કેમ હું તો સારો છું, ખૂબ સારો છું, બરોબર, પણ તોય મને લોકો આવી રીતે હેરાન કરી રહ્યા છે, આવા જાત જાતના પ્રશ્નો બધા પણ ઉદ્ભવતા હોય છે. તો તમે ચોક્કસ 18 દિવસ સુધી જોડાયેલા રહો અને આ બધા જ પ્રશ્નોનો તમને સારી રીતે જવાબ મળશે. તો આવી શંકરાચાર્ય છે ખૂબ સરસ એવું વર્ણન કર્યા છે કે ભગવાન વિષ્ણુનો, બરોબર, વિષ્ણુ, કૃષ્ણ, રામ, બરોબર, નરસિંહ, બરોબર, જે વિષ્ણુ તત્વ, શિવ તત્વ, જીવ તત્વ, આપણે જેમ 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 આગળ વધીશું તેમ તેમ થોડું થોડું આપણે સમજવાની કોશિશ, કેમ કે આપણી જોડે સમય ઓછો છે, બરોબર, કેમ કે મુખ્ય શ્લોક આપણે લેવાના છે. તો આપણે શું કરે છે, જ્યારે ભગવદ્ ગીતા જાણીએ છીએ તો બિલકુલ તણાવથી આપણે મુક્ત થઈએ છીએ અને આપણું કાર્ય પણ સારી રીતે કરી શકીએ છીએ, બરોબર. આગળ આગળ શંકરાચાર્યજી કહે છે, ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નેવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યો પરિણામો તેને અસર કરશે નહીં. ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં પણ આપણને બતાવે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણની અંદર આવો, બરોબર. તો બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણમાં આ કેવી પોસિબલ છે? પણ આપણે જ્યારે 18 દિવસ સુધી જોડાયેલા બિલકુલ આપણે સંસારની અંદર રહીને, બરોબર, કે આપણા પરિવારનું પાલન પોષણ કરતા, નોકરી કરતા જઈને કેવી રીતે આ ભગવદ્ ગીતાને સમજી શકીએ, બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ આપણને આવશે, બરોબર. તો આપણને પણ એવી રીતે ભગવાન કહે છે ને, બિલકુલ એઝ ઇટ ઇઝ કે એના દુષ્કૃત્યોના પરિણામો, બરોબર, કે પછી કેવું છે કે એના બિલકુલ વિચારો શુદ્ધ થશે, વાણી શુદ્ધ થશે, એનું વર્તન પણ શુદ્ધ થશે અને ચોક્કસ એને પછી અસર નહીં કરે એવું અહીં આગળ શ્યોરિટી આપે છે શંકરાચાર્યજી, બરોબર. તો આપણે સમજવાની કોશિશ કરવાની છે. આગળ કહે છે, મલિને મોચનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને સક્રોધિતામૃત સ્નાનમ સંસાર મલનાશનમ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે, મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજલમાં એકવાર પણ સ્નાન કરે તો તે ભૌતિક જીવનની મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. વિચાર કરો, આપણે શું કરીએ છીએ, દરરોજ સ્નાન કરીને આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ, પણ જ્યારે ભગવદ્ ગીતા રૂપી જ્યારે પવિત્ર જળની આપણે જ્યારે સ્નાન કરીશું, એને અમૃતને પીશું, બરોબર ને, ત્યારે શું કરે, બિલકુલ મનના જે સંશયો છે, ડાઉટ છે, બરોબર, જે હૃદયની અંદર જે આપણા કલ્મેશો છે, બરોબર, જે કન્ફ્યુઝન છે, ચોક્કસ આ ધીમે ધીમે દૂર થાય છે, બરોબર. એ આપણે ભાગવતમની અંદર પણ જ્યારે ભગવદ્ ગીતા પૂરી થાય ત્યારે ભાગવતમ પણ આપણે સમજવાની કોશિશ કરું. ભાગવતમના ખૂબ સરસ એવા વર્ગો ચાલી રહ્યા છે. એની અંદર ભગવાન કહે છે કે નષ્ટ પ્રાયેશ અબદ્ધેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નેષ્ટકી. દરરોજ તમે જ્યારે ભગવદ્ ગીતા ભાગવતમનું બધાનું શ્રવણ કરો ત્યારે હૃદયની અંદર બધા કલ્મેશો ધીરે ધીરે, કેમ કે આ જે નષ્ટ થાય છે, કેમ કે આ ભગવાનની જે કથા છે ને એટલી જ પવિત્ર છે, ભગવાનનું એટલું નામ પવિત્ર છે, તો ચોક્કસ આપણને આ પવિત્રતા લાવે છે, બરોબર. તો આગળ વધીએ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદિની સુતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળે છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા, હરે કૃષ્ણ, માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખનથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. તો આપણે જાણીએ છીએ મોસ્ટ ઓફ સનાતની તરીકે, બરોબર, કે ભગવાન જે વ્યાસદેવજીએ જે મહાભારતની રચના કરી, બરોબર ને, તો બિલકુલ આપણને ઇઝી રીતે સમજીએ એ માટે તમે ભાગવતમમાં આવશો તો બી ખબર પડશે કે મહાભારત કેમ બનાવવામાં આવ્યું, કે આપણે વાર્તા દ્વારા સારી રીતે સમજી શકીએ ને એ માટે. તો જે આ મહાભારતનો એક ભાગ છે, બરોબર. તો જ્યારે આપણે આવી રીતે બિલકુલ ધ્યાનપૂર્વક વાંચશું ને અને ધ્યાનપૂર્વક સાંભળશું તો આપણને ચોક્કસ બિલકુલ આપણા જીવનની અંદર જે આપણને મીન્સ આપણી જે કિંતુ ડાઉટ પરંતુ છે, બરોબર, એ કન્ફ્યુઝન દૂર થશે. અને જે આપણે ઘણા બધા પુસ્તકો વાંચવાની કોશિશ કરતા હોય છે, આ વાંચી લઉં, પેલી વાંચી લઉં, બરોબર, પણ સંસ્કૃત ભાષા બી કેટલી હાર્ડ છે, બરોબર. અમને પણ આ વાંચવાની તકલીફ થાય છે, બરોબર, સંસ્કૃત કેટલું હાર્ડ લાગે છે, બરોબર. તો આપણે તો બિલકુલ એ સમજી નથી કે આને બિલકુલ વેદોની વાણી તો બિલકુલ પેલા સત્યમ વચ ધર્મમ જરા બિલકુલ સૂત્રો હોય છે, એ સમજવા માટે એક સૂત્ર માટે જ એક અઠવાડિયું ચાલે, બરોબર, કેટલાય પેજ લખાઈ જાય, એટલું બધું વર્ણન હોય છે, તો બિલકુલ હાર્ડ છે સમજવા માટે. પણ જ્યારે ભગવદ્ ગીતા બિલકુલ આપણને શોર્ટની અંદર બધા વૈદિક ગ્રંથોનો સાર છે એ જ્યારે આપણે સમજી લઈએ, બરોબર, તો અને એ પણ ભગવાનના મુખથી આપણને મળે છે, તો ભગવાનના મુખરૂપી જે અમૃત છે આપણે સમજવાની કોશિશ કરીએ.
બરોબર. તો આગળ કહે છે ભારતમૃત સર્વસ્વમ વિષ્ણુ પ્રતાદિની શ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. તો ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે શું કહી શકાય? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે ભગવાન શ્રી કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આપણે તો જાણીએ છીએ કે કુંભની અંદર અત્યારે કેવું છે, કેટલી બધી પબ્લિક હતી. બરોબર, અમે પણ ગયા હતા કુંભની અંદર, કે બિલકુલ પગ મૂકવાની જગ્યા નથી, પણ શું લોકો કરે, છતાં બી ગંગા માતાના દર્શન કરવા જાય છે, સ્નાન કરવા જાય છે અને એ પાણી પીવે છે તો શું કરે છે? મુક્તિ પ્રાપ્ત કરે છે. તમને તો ખૂબ સરસ એવી ઘટના છે, જે મહારાજ સાગરના જે પુત્રો છે, બરોબર, એમાં જે ભગીરથ રાજા દ્વારા એમને પ્રાર્થના કરવામાં આવે છે અને જે સગરના પુત્રોને પુનર્જીવિત કરવા માટે, હું બહુ વાર્તા મીન્સ જે કથા છે આપણે વિસ્તૃતમાં ના લઈએ, જેમ જેમ આગળ વધશું તેમ લઈશું. તો એ શું થાય છે, જ્યારે એમને ગંગાજી માત્ર સ્પર્શ થાય છે અને પોતે બધા સજીવન થાય છે. તો ખૂબ સરસ એવી ઘટનાઓ છે આપણા ઇતિહાસની અંદર. કેમ કે આપણને ઇતિહાસ એવી રીતે બિલકુલ જ્યારે આ બધા મોગલો આવ્યા અને બધી રીતે આપણને ડાઉટ કરવા માટે, આપણે માત્ર કેવું છે, આ તો બધું તૂત છે, બરોબર, અસત્ય છે, કે સનાતન ધર્મ વિશે બિલકુલ ખરાબ રીતે પ્રચાર કરવામાં આવ્યો, પણ બિલકુલ સત્ય છે. એક એક ઘટનાઓ છે બધી, બરોબર, અને સત્ય છે, બિલકુલ સત્ય છે. તો આપણે જેમ જેમ આગળ વધશું અને આપણને સમજાશે, તો આપણે કે આપણો જે ઇતિહાસ છે, આપણું જે શાસ્ત્ર છે, આપણો ઇતિહાસ છે, તો ચોક્કસ આપણે એના પર વિશ્વાસ કરીશું. આગળ કહે છે સર્વોપનિષી પર સર્વોપનિષીદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધી ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદનો સાર છે, ગાય જેવી છે, અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગીતારૂપી ગાયને દોહે છે. અર્જુન એક વાછરડા જેવો છે અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. વિચાર કરો તો સિમ્પલ વસ્તુ છે. અગર એક રૂપક આપવામાં હોય છે, ઉપમા દ્વારા. જ્યારે પણ આપણે ગાયને જ્યારે વધારે દૂધની આપણે ઈચ્છા રાખતા હોય છે, બરોબર, તો આપણે શું કરીએ છીએ, એનું વાછરડું નજીક રાખતા હોય છે. તો અહીં આગળ ગાયને ભગવદ્ ગીતા સાથે સરખાઈ છે. અને ગ્વાલબાલા એટલે દોહવાવાળા કોણ છે? ભગવાન છે. અને વાછરડો કોણ છે? તો અર્જુનજી છે. અને આપણે બધા શું છે, જે વાછરડા રૂપી જ્યારે જે વધે છે, બરોબર, એના કારણે જે વધારે ગાય દૂધ આપે છે, એ આપણને જે વધેલું દૂધ આપણને પણ પ્રાપ્ત થાય છે. તો ચોક્કસ આ અમૃતરૂપી જ્ઞાન છે, બરોબર. તો તમે સમજવાની કોશિશ કરો, સિરિયસલી ધ્યાનપૂર્વક સાંભળો. આગળ કહે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવ દેવકી પુત્ર એવ એકો મંત્રસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ, એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. ભગવદ્ ગીતા આ વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કે એમાં ખૂબ સરસ કહે છે આદિ શંકરાચાર્યજી. શું કહે છે કે આપણે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. અત્યારે તો તમને ખબર છે આપણા સનાતન ધર્મ વિશે કેવું કરે છે. જે વિધર્મી લોકો શું કહે છે કે અમારા તો એક જ ભગવાન છે. હિન્દુઓના, સનાતીઓના તો કેટલા 33 કરોડ ભગવાન છે, 33 લાખ ભગવાન, કેટલો કેટલો જાત જાતના બધા તર્ક આપતા હોય છે આ લોકો, બરોબર. અને આપણા બાળકોની અંદર કન્ફ્યુઝન પેદા કરતા હોય છે, બરોબર. પણ જ્યારે તમે ભગવદ્ ગીતાની અંદર તમે જાણશો, બરોબર, તો ભગવાન કહે છે કે મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય. 7મા અધ્યાયનો 7મો શ્લોક, કે અર્જુન, હું જ ઈશ્વર છું, બરોબર, કે મારાથી શ્રેષ્ઠ પરમ કોઈ નથી. પણ આપણે જ્યારે ધીમે ધીમે કેમ પરમ કહેવામાં આવ્યા છે ભગવાનને, તો જેમ જેમ આપણે 18 દિવસની અંદર ભગવદ્ ગીતા સાંભળીશું, બરોબર, કે કોઈ શાસ્ત્રની અંદર હું ભગવાન છું એવું ભગવાને ક્યારેય કીધું નથી. પણ જ્યારે ભગવદ્ ગીતાની અંદર બિલકુલ ભગવાને કીધું છે. અને જે અત્યારે કેવું છે કે આપણા જે કન્ફ્યુઝન છે, બધા દેવી દેવતાઓને આપણે ઉપાસના કરતા હોય, તો આપણે સહેજે કન્ફ્યુઝ થવાનું નથી, બરોબર. અને એ પણ વિચારવાનું છે કે એમની કૃપાને કારણે જ આપણે અત્યારે ભગવદ્ ગીતાના ક્લાસની અંદર આવ્યા છે. કેમ કે ભગવાન શું કહે છે કે બહુનામ જનુનામ અંતે જ્ઞાનવામ મામ પ્રભુ. અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે. તો ભગવાનની કૃપાથી આપણી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને એમની પણ આપણા જે દેવી દેવતાઓ જેમની ઉપાસના કરી રહ્યા છે, એના કારણે જે કૃપા પ્રાપ્ત કરી, એના આપણે ભગવદ્ ગીતાના શરણે આવ્યા છે. તો આપણે જ્યારે એક ભગવાન, એક મંત્ર, બરોબર, એક પુસ્તક, તો આપણું ક્યારે કન્ફ્યુઝન નહીં રહે, બરોબર. તો આપણે સરળ રીતે સમજી શકીશું, ચાલી શકીશું. અને બધાની, અને આ જ ભાવનાને કારણે શું છે, આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના, બરોબર. અત્યારે સનાતન ધર્મની અંદર હું ઊંચો છું, હું નીચો છું, ગરીબ છું, ઊંચો છું, કેવા બધા તૂટી રહ્યા છે. લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, બરોબર. પણ આ જ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, તમે જુઓ છો અમેરિકા, રશિયા, લંડન, આખા વિશ્વની અંદર લોકો કેવી રીતે કરી રહ્યા છે, બરોબર. ખૂબ સરસ એવી રીતે
આનો પ્રચાર કરી રહ્યા છે, સમજી શક્યા છે, બરોબર. તો આપણે પ્રભુપાદ વિશે જાણીએ. તો થોડું આપણે જે પ્રભુપાદ વિશે બસ 2-5 મિનિટ લઈશું. તો પ્રભુપાદનો વૈષ્ણવ કુટુંબની અંદર બંગાળની અંદર એમનો જન્મ થયો હતો, બરોબર. પહેલેથી જ માતા પિતા વૈષ્ણવ હતા. 1996ની અંદર એમનો જન્મ થયો. જન્મથી એમને ભગવાન પ્રત્યે ખૂબ જ આસ્થા હતી. નાના હતા ત્યારે તમે ચિત્રમાં જોઈ શકો એમને એક એમના પિતા દ્વારા રથ આપવામાં આવે છે અને ખૂબ સરસ એવી રથયાત્રા કાઢે છે. અને અત્યારે તમે જોવો છો આખા વિશ્વની અંદર ઇસ્કોન, બરોબર. ઇસ્કોન સંસ્થા દ્વારા આખા વર્લ્ડની અંદર હરે કૃષ્ણ હરે રામા દ્વારા જે રથયાત્રાનું આયોજન થાય છે, બરોબર. તો આ પ્રભુપાદ દ્વારા જે નાનપણથી જે શરૂઆત કરવામાં આવી છે, બરોબર. એમ તો તમને પુરીની અંદર ખૂબ સરસ એવી યાત્રા થાય છે, પણ આખા વિશ્વની અંદર બધે જ જે રથયાત્રાઓ મોસ્ટ ઓફ થાય છે, બરોબર, ઇસ્કોન દ્વારા મેનેજ કરવામાં આવે છે, બરોબર. તો એ સૌપ્રથમ જ્યારે 1922ની અંદર યંગ અવસ્થાની અંદર એમના ગુરુ છે ભક્તિવેદાંત સરસ્વતી મહારાજને મળ્યા, બરોબર. તો એમને ખૂબ સરસ, કેમ કે પ્રભુપાદ ખૂબ જ વેલ એજ્યુકેટેડ હતા, બરોબર. એની પોતાની ફાર્મસી એમનો પોતાનો ધંધો હતો, બરોબર. પોતે બિઝનેસ કરતા હતા અને અંગ્રેજી સારી રીતે સમજી શકતા હતા. તો એમને ગુરુજીએ કીધું તમારું અંગ્રેજી ખૂબ સારું છે, તમે વિદેશમાં જઈને પ્રચાર કરો તો લોકોનું જીવન તમે ખૂબ સરસ એવું બદલી શકો છો, બરોબર ને. અને પછી શું કરે છે, જ્યારે 1933ની અંદર એ પોતે દીક્ષા લે છે, હરિનામ દીક્ષા લે છે, બરોબર. કે એની અંદર દ્વારા ભગવાનનો જપ કરવામાં આવે તો ભગવાનના પ્રચારની અંદર જોડાતા હોય છે, ભગવાનની વિવિધ સેવાઓ કરતા હોય છે, બરોબર. તો એવી રીતે શું કરે છે કે ખૂબ જ એ મહેનત કરે છે અને 1944ની અંદર બેક ટુ ગોડ હેડ નામનું એક મેગેઝિન બહાર પાડે છે. એનો ખૂબ સરસ એવો પ્રચાર થાય છે ભારતની અંદર, બરોબર. અને પછી 1947ની અંદર એમને ભક્તિ વેદાંતની ઉપાધિ આપવામાં આવે છે વૈષ્ણવો દ્વારા. પછી એમને 1950ની અંદર પોતે વાનપ્રસ્થ લે છે અને 1959ની અંદર પોતે સંન્યાસી બને છે, બરોબર. પછી એમને એવું લાગ્યું કે હવે મારું મારે આ પોતાનું જીવન છે ભગવત સેવા માટે વાપરવું જોઈએ, બરોબર. કે ઉંમર થઈ, બરોબર, તો ભક્તિની અંદર લાગવું જોઈએ. અને એમને ખૂબ જ એવા પ્રયત્નો કર્યા, બરોબર, કે 33-40 વર્ષ સુધી આપણે ભારતની અંદર ખૂબ પ્રયત્નો કર્યા પણ એટલી બધી સફળતા ના મળી. પછી 1965ની અંદર અમેરિકા ગયા, એક બોટની અંદર બેસીને ગયા અને ત્યાં આગળ જઈને ઇસ્કોનની સ્થાપના કરી. તો તમે ત્યાં આગળ એક અમેરિકાનો જે થોમ્કિન્સન પાર્ક નામનો ગાર્ડન છે ન્યુયોર્કની અંદર, બરોબર. ત્યાં આગળ જઈને પોતે હરે કૃષ્ણ હરે રામાનું કીર્તન કર્યું ત્યાં આગળ અને લોકોને પ્રસાદ ખવડાવ્યો, ખીચડી પ્રસાદ, બરોબર ને. અને એ પ્રસાદ ખાવાથી, હરે કૃષ્ણ હરે રામા ભગવાનના ધૂન સાંભળવાથી, બરોબર, કે ભગવાનના નામ સાંભળવાથી એ લોકોના જીવનની અંદર એટલું બધું પરિવર્તન આવ્યું કે બિલકુલ જે વ્યભિચારી લોકો હતા, અસંસ્કારી હતા, બરોબર ને, અને ખુલ્લાની અંદર ગમે તે કરતા હતા, બરોબર, એ ટાઈપના લોકોની અંદર જીવનની અંદર એવું બધું પરિવર્તન આવ્યું. અને એની અંદર જે 10,000 શિષ્યો ત્યાંથી પ્રભુપાદના જે બન્યા અને એ જ પ્રભુપાદના જે શિષ્યો આખા વિશ્વની અંદર જે ઇસ્કોનને ફેલાયું. અને એ જ 10 વર્ષના ગાળાની અંદર ભગવાન જ્યારે 1966ની અંદર પ્રભુપાદે એમને ઇસ્કોનની સ્થાપના કરી અને 1977ની અંદર પ્રભુપાદ ભગવદ ધામ ગયા. તો 10 વર્ષની અંદર 108 મંદિરો પ્રભુપાદે બનાવી દીધા અને બધા જ દેશોની અંદર એક એક મંદિર તરીકે મીન્સ એની સ્થાપના કરી નાખી અને અસંખ્ય સેન્ટરો શરૂ થઈ ગયા. તો ભગવાનના એવા શુદ્ધ ભક્ત દ્વારા જ્યારે ભગવાનની કથા સાંભળવામાં આવે છે તો એ પણ એટલી ઇફેક્ટિવ હોય છે, બરોબર. તો તમે બધા આમ ચિત્રની અંદર જોઈ રહ્યા છો, બરોબર. અમેરિકાની અંદર આવા ભવ્ય મંદિરો છે, બરોબર. કે ભક્તિ વેદાંત મેનોર છે, બરોબર. કે જે જ્યોર્જ હેરિસન, તમે બીટલના જે સંસ્થાપક હતા જ્યોર્જ હેરિસન, એમને ખૂબ સરસ આવું ડોનેશન કર્યું હતું અને એનાથી આજે યુકેની અંદર એક આવું મીન્સ ખૂબ સરસ એવું ભગવાનનું મંદિર બન્યું છે, બરોબર. તો એવા ભક્તોએ ખૂબ મિસ કર્યું છે. પણ કેવું છે, પ્રભુપાદ પણ એવું એમના વિચારોથી એ લોકો એટલા બધા પ્રભાવિત થયા હતા, બરોબર, કે ભગવાનના શુદ્ધ ભક્ત હતા. આગળ તમે જોશો કે યુક્રેનની અંદર તમને ખબર છે યુક્રેન અને રશિયાની અંદર તો યુદ્ધ ચાલી રહ્યું છે, પણ છતાં પણ ભક્તો ભેગા રહીને બોલો હરે કૃષ્ણ રામા હરે રામા કરી રહ્યા છે. તો આવું કન્ફ્યુઝન ક્યારે થાય? કે યુનેસ્કો છે, યુનાઇટેડ નેશન, વિશ્વ શાંતિ માટે કેટલી પ્રાર્થનાઓ કરે છે કે બધી જાત જાતની યોજનાઓ લાવે છે, પણ છતાં પણ યુદ્ધને રોકી નહીં શકતા. પણ જ્યારે ભક્તો બિલકુલ પાકિસ્તાન બાંગ્લાદેશ બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગથી સાથે ચાલે છે અને બધા જ ભક્તો એકબીજાને રિસ્પેક્ટ કરે છે. તો આ વિશ્વ શાંતિ માટે, મીન્સ વિશ્વ સારી રીતે રહી શકે એ માટે પણ સનાતન ધર્મ જરૂરી છે, ભગવદ્ ગીતા જરૂરી છે. તો આ ભગવદ્ ગીતાનો આપણે ખૂબ પ્રચાર કરવો જોઈએ. આ પ્રચારને કારણે બધા લોકો નજીક આવ્યા છે, ખૂબ સારી રીતે સમજી શકે છે, બરોબર. તો આપણે શાંતિથી જીવી શકીશું, બરાબર. સનાતન ધર્મનો પ્રચાર થશે, કેમ કે સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મની અંદર એવું ખાસ નથી કે ત્યાં આગળ કોઈ જીવો, બધા જ જીવો પ્રત્યે રિસ્પેક્ટ છે, બરોબર. તો જેમ જેમ આપણે આગળ વધીશું એને આ સારી રીતે સમજી શકું છું, બરોબર. ડરબનની અંદર, સાઉથ આફ્રિકાના ડરબનમાં
ખૂબ સરસ એવું મંદિર છે, બરોબર. માયાપુરની અંદર ઇસ્કોનનું હેડક્વાર્ટર છે. ત્યાં આગળ વિશ્વનું ખૂબ મોટું એવું ટેમ્પલ બની રહ્યું છે, બરોબર. અત્યારે નિર્માધીન છે, કન્સ્ટ્રક્શન ચાલુ છે, બરોબર. એની અંદર ફોર્ડ કંપનીના માલિક છે, બરોબર, જે અલ્ફ્રેડ ફોર્ડ છે. એમને ખૂબ સરસ એવું ડોનેશન આપ્યું છે અને એવા બધા ભક્તો છે સેવાની અંદર લાગેલા છે. તો સરસ એવી સેવા કરી રહ્યા છે, બરોબર. તો પ્રભુપાદ વિશે જાણ્યું. પછી એમના જે શિષ્ય છે જય પતાકા સ્વામી મહારાજ, એ મારા પણ ગુરુ છે, બરોબર. અને જે નામાનિષ્ઠા પ્રભુજી છે, જે ત્રીજો જે આપણે જે કલ્ચરની અંદર તમે જોઈ રહ્યા છે, એમના પણ ગુરુ છે. તો જ્યારે કોરોનાની અંદર લોકો ખૂબ મૂંઝવણમાં હતા, કન્ફ્યુઝનમાં હતા કે શું કરશું, કોઈ દિશા નહોતી દેખાતી, ત્યારે એમને કીધું નામાનિષ્ઠા પ્રભુજીને કે લોકો બહાર નીકળી નથી શકતા, મનથી બધા બિલકુલ દુઃખી થઈ ગયા છે. એટલે મીન્સ તમને તો ખબર છે, કોઈ ડૉક્ટર હશે તો તમને ખબર હશે કે જ્યારે કોઈની મન જ્યારે નબળું થાય ત્યારે એની ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે અને કોઈ પણ રોગ એને તરત હાવી થઈ જતો હોય છે. તો લોકો મનથી મજબૂત ક્યારે થશે? તો આપણું જે શાસ્ત્ર છે, બરોબર ને, શાસ્ત્રની અંદર એટલો બધો પાવર છે, ભગવાનના નામની અંદર એટલો બધો પાવર છે કે લોકો બિલકુલ એમનું દુઃખને બધાને ભૂલીને બિલકુલ એમની જ્યારે મનની અંદર લગાવે છે ત્યારે બિલકુલ આ બધી ટેન્શન ડિપ્રેશનથી દૂર થાય છે. તો એમને રસ્તો બતાવ્યો. અને તમે જુઓ કે અત્યારે આ 10 લાખ લોકો સુધી ભગવદ્ ગીતા પહોંચી શકી છે. 59મી આ બેચ ચાલુ થઈ છે આજથી, બરોબર ને. તો તમે વિચાર કરો કેટલો વિશાળ છે, કેટલા દયાળુ છે. તો આજે પ્રભુપાદના વિચારો છે એ જ ઇસ્કોન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. તો આપણે ભગવદ્ ગીતાની શરૂઆત કરીએ, બરોબર ને. તો મેં તો તમને કીધું ને કે તમે થોડા જોડાયેલા રહેજો, બરોબર. મેં તમને કીધું ને કે 3 જ વ્યક્તિઓની જે મનની પરિસ્થિતિ છે એ જ આપણે એને જાણવાની છે, બરોબર ને. તો બાકી બિલકુલ આપણે બિલકુલ વાર્તાની જેમ આપણે ભગવદ્ ગીતાને સમજવાની આપણે કોશિશ કરીશું, બરોબર. તો ભગવદ્ ગીતાને શું, તો બે વસ્તુ છે, બે એની અંદર શબ્દો રહેલા છે, ભગવત પ્લસ ગીતા. તો ભગવાન અને શું છે, ગીત. તો ભગવાન દ્વારા ગવાયેલું ગીત, ભગવાનના મુખ દ્વારા જે ગવાયેલું ગીત છે એને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ, બરોબર. તો ઘણીવાર આપણને ટેન્શનમાં આવી જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ, બરોબર, ચિંતાની અંદર દુઃખી થઈ જઈએ, બરોબર, કોઈ આપણું સ્વજન જતું રહે તો આપણને શું થાય, હે, કે આપણને ચિંતા આવી જાય. તો આપણે શું કરીએ, ભગવાન મારી સાથે વાત કર, બરોબર. પેલું મૂવી આવ્યું હતું ને, હે, કે બરોબર કેવી રીતે વાત કરે. પણ મારી સાથે વાત કરતો કેવી રીતે? તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન આપણી સાથે જ વાત કરે છે. કેમ કે જે અર્જુનજીના પ્રશ્નો છે ને એ આપણા જ પ્રશ્નો છે, બરોબર. પણ જ્યારે આપણે બિલકુલ ડિટેલની અંદર જ્યારે આપણે આજે ભગવદ્ ગીતા દ્વારા પ્રભુપાદ દ્વારા જ્યારે નામાનિષ્ઠા પ્રભુજી દ્વારા ડિઝાઇન કરેલી ભગવદ્ ગીતા સમજી બિલકુલ ઇઝી રીતે સમજાઈ જશે, બરોબર. તમારે સહેજે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો અને બીજું બી એક કે ભગવદ્ ગીતા જાણવી કેમ જરૂરી છે, બરોબર. તો તમે સિમ્પલ છે, માર્કેટની અંદર જ્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લાવો, બરોબર, કોઈ જ્યારે મશીન લાવો, ટૂલ્સ લાવો, રમકડું લાવો, તો એની સાથે શું આવે, ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આવે. તો તમને શું એવું લાગે કે આવું આપણું આ મનુષ્ય જીવન મળ્યું છે, એનું કોઈ જીવવાનું કોઈ સિસ્ટમ જ નહીં હોય? ચોક્કસ છે. આ જે ભગવદ્ ગીતા છે શું છે, આપણું જીવન જીવવાની માર્ગદર્શિતા છે. અને જેમ જેમ આપણે જ્યારે ઇન્સ્ટ્રક્શન મેન્યુ પ્રમાણે જ્યારે એના ઇન્સ્ટ્રક્શન, ભગવાનની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ્યારે લાઈફ જ્યારે સ્ટેબલ કરવામાં આવે છે તો ચોક્કસ જીવનની અંદર પરિવર્તન આવે છે, બરોબર. તો જેવી રીતે આ સારી રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ રમકડાને મેન્યુઅલ આપણે જે મેન્ટેન કરી શકીએ, વાપરી શકીએ, એવી રીતે આ મનુષ્ય જીવનને આપણે કેવી રીતે સારી રીતે વાપરી શકીએ એ આપણને ચોક્કસ ભગવદ્ ગીતાની અંદરથી આપણને માર્ગદર્શન મળે છે, બરોબર. તો આ શું છે, મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. તમને ખબર છે વિશ્વકર્માની અંદર જે આ ભાગ છે, તો મહાભારત વિશે આપણે જાણતા હોય તો આ જાણી શકીએ, બરોબર. આગળ શું કહે છે, તો ભગવદ્ ગીતા શું છે, તો આપણે એક ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી વચ્ચેનો સંવાદ છે. તો અર્જુનજી પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપશે, અર્જુનજી પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપશે. તો બંને છે વન વે, વન વે નથી, ટુ વે છે, બરોબર. અને અર્જુનજીના પ્રશ્નો છે આપણા રિલેટેડ પ્રશ્નો હશે, બરોબર. પછી ગુરુની ગુણવત્તા, બરોબર, આપણે બધાને શીખવતા હોય તો કેવી રીતે શીખવવું જોઈએ. તો ભગવાન એક આદર્શ ગુરુ, બરોબર, કે કૃષ્ણમ વંદે જગત ગુરુમ, બરોબર, તમે વારંવાર સાંભળ્યું છે. તો આદર્શ ગુરુ ભગવાન કેવી રીતે છે એ દ્વારા આપણે ભગવદ્ ગીતા દ્વારા સરસ રીતે આપણે સમજવાની કોશિશ કરીશું, બરોબર. તો આગળ વધીએ. તો ગીતા એક વિશાળ પુસ્તક છે. ગીતાના વ્યવસ્થિત અભ્યાસને લગભગ 1 વર્ષ લાગે છે. 18 દિવસોમાં આપણે કૃષ્ણ અર્જુન વિશેના વિચારોના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ઉદ્દેશ ગીતાના ગહન અભ્યાસ માટે, તૈયારી માટે, બરોબર. તો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાની આને કોશિશ કરશું ભગવદ્ ગીતાની. તો કેમ કે વધારે 1 વર્ષ જેવું લાગે કે અમે ભક્તિશાસ્ત્રી કર્યું ને તો અમારે લગભગ 1.5-2 વર્ષ લાગ્યું, બરોબર. તો આ બધું સારી રીતે સમજી શકાય. અને અહીંયા આગળ ભગવદ્ ગીતા એટલે મેં તમને શું કહું છું કે તમારે જો તમને સારી એવી પ્રીચ હોય, બરોબર, તમે સારી રીતે બોલી શકતા હોય, જ્યારે તમે થોડા આગળ વધશો તો તમને પણ આ ડિસ્ક તમને એપ્લાય આપવામાં આવશે. અહીંયા આગળ તમે પણ પોતે આવી રીતે ભગવદ્ ગીતાનો સારો એવો પ્રચાર કરી શકશો, બરોબર, કે ભગવદ્ ગીતે
ભગવદ્ ગીતા વિશે તમારું વક્તવ્ય આપી શકો છો, બરોબર? તો આપણે ઇસ્કોનની અંદર બિલકુલ બધાને જ એને આપવામાં આવે છે, બધાને ચાન્સ. એવું નથી હોતું કે કોઈ બી વ્યક્તિ કે હું જ બોલી શકું કે લઈને, એવું નથી, બધાને જ, બરોબર? તો તમે બધા જ નોટ પેન સાથે રાખો અને સારી રીતે સમજવાની કોશિશ કરો. જે બી કન્ફ્યુઝન હોય નોટ કરવાની કોશિશ કરો. તો ટોટલ 700 શ્લોક છે. ભગવાન 574 શ્લોક બોલે છે, અર્જુનજી 84 શ્લોક બોલે છે, સંજય 41 શ્લોક બોલે છે અને ધૃતરાષ્ટ્ર માત્ર એક જ શ્લોક બને છે, બરોબર? તો 18 અધ્યાય છે એ 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યો છે. જેવી રીતે પેલું બર્ગર હોય ને, એની અંદર કેવું હોય કે ઉપર એક પળ હોય, વચ્ચે સારું પળ હોય અને નીચે પાછું એક પળ હોય. તો એવી રીતે પહેલા 6 અધ્યાય છે એ કર્મયોગ છે અને બીજા 6 અધ્યાય એ ભક્તિ યોગ છે અને છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગ છે. તો હંમેશા આપણે વિચારીએ કે સારો સારો માલ હોય છે એ વચ્ચે હોય છે, બરોબર? તો ઘણા લોકો શું કરે, કર્મયોગ સુધી પહોંચે, બરોબર, ધ્યાન યોગ સુધી પહોંચે અને તરત છોડી જતા રહે, ત્રીજા અધ્યાય સુધી, ચોથા અધ્યાય સુધી. પણ તમે બધા જ બિલકુલ સ્ટડી કરવાની કોશિશ કરો. બધા જ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે, બધા જ અધ્યાય ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજવાની સારી રીતે કોશિશ કરો અને જોડાયેલા રહો, બરોબર? તો આપણે 5 વિષયો વિશે જાણીશું. ભગવાન વિશે જાણીશું, બરોબર, જીવ વિશે જાણીશું, પ્રકૃતિ વિશે જાણીશું, બરોબર, કે પ્રકૃતિ કેવી રીતે કાર્ય કરે છે, બરોબર, કે આ પ્રકૃતિ કેમ આવું બધું મીન્સ વાવાઝોડું આવે છે, વંટોળ આવે છે, આ કુદરતી આપત્તિઓ કેમ આવે છે, પ્રકૃતિ વિશે જાણવાની કોશિશ કરીશું. કર્મ વિશે, કે કેવા કર્મો કરીએ તો સારું થાય, કેવા કર્મો કરીએ તો ખરાબ દશા થાય, બરોબર. પછી કાળ એટલે સમય વિશે આપણે જાણીશું અને મૃત્યુ વિશે પણ જાણીશું, બરોબર. તો અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય, બરોબર. તો બીજો અધ્યાયનું નામ છે યુદ્ધ ક્ષેત્ર પર સૈન્ય નિરીક્ષણ, બરોબર. તો આપણે તો આનું વિહંગલામ તો ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન હોય છે, દુર્યોધનનો ભય આવે છે, દુર્યોધનને ભય લાગે છે, બરોબર. પછી શંખ ફૂંકવું, અર્જુનનું નિરીક્ષણ કરવું, અર્જુનનું યુદ્ધ ન કરવાના કારણ, બરોબર. તો આ એના છે, બરોબર. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો આ ચિત્રની અંદર 3 જણ છે, કોણ છે? હરે કૃષ્ણ. હરે ધૃતરાષ્ટ્ર, કૃષ્ણ અર્જુન, કોઈનો? દુર્યોધન. દ્રષ્ટા હરિ બોલ. હરે કૃષ્ણ. માનસ્થિતિ બતાવે આ મનસ્થિતિ બધા કોણ કોણ છે પ્રભુ? મહેશ પ્રભુજી. ધૃતરાષ્ટ્ર કૃષ્ણા છે અને અર્જુન છે. હરિ બોલ પ્રભુજી. તો 3 જણ છે, બરોબર ને? કે 3ની મનની પરિસ્થિતિ છે, આપણે જોઈશું. તો બધા કન્ફ્યુઝનમાં છે, આપણે જે ચિત્ર દ્વારા પણ આપણે જોઈ શકીએ, બરોબર. તો શરૂઆત આપણે કરીએ, પ્રથમ શ્લોકથી શરૂઆત કરીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રે કહ્યું, સંજય, કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું, બરોબર? તો સિમ્પલ અહીં આગળ આપણને પ્રશ્ન થાય કે શું કામ ભેગા થયા હતા? તો યુદ્ધ કરવા, કોઈ પાર્ટી માટે થોડા ભેગા થયા હતા. પણ શા કારણે આ ધૃતરાષ્ટ્રને પ્રશ્ન ઉદ્ભવ્યો, બરોબર? તો આપણે જાણવાની કોશિશ કરીએ, બરોબર. કેમ કઈ રીતે જોઈ રહ્યા છે, બરોબર? તો ધૃતરાષ્ટ્રની એની માનસિકતા છે. કેમ કે પાર્ટી કરવા તો ભેગા નથી થયા, નથી ગરબારીમાં, બરોબર, પણ એને ભય લાગે છે. તો એના કારણે આ શંકા ઉદ્ભવી છે. તો એ શંકાનું કારણ શું છે? કેમ કે જે આ ક્ષેત્ર છે એ કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર એટલે કુરુ રાજાએ યજ્ઞ કર્યો હતો અને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે ધર્મ તરફથી જે લોકો લડશે, બરોબર, તો એનો વિજય થશે. પછી આપણી સેના કેવી રીતે જીતશે? તો તમને ખબર છે કે ધૃતરાષ્ટ્રને તો ખબર જ હતી, બરોબર, કેમ કે વિરાટ પર્વ વખતે અર્જુનજીએ બધાને જ હરાઈ દીધા હતા. એટલે એમને તો ચોક્કસ ખબર હતી કે આ તો અમને હરાઈ દેશે, એટલા માટે પણ એમને શંકા છે. અને બીજું, ભીમ તો વચન લીધું હતું ને, અને કેવી રીતે કીધું કે હું તારા 100 પુત્રોનો વધ કરીશ, બરોબર. તો એવી રીતે એને શંકા પેદા થઈ. બીજું, ભયભીત છે. કેમ ભયભીત છે? કેમ કે આપણને ખબર છે કે જ્યારે બિલકુલ જ્યારે શું થાય છે કે ભગવાન સમજાવવાની કોશિશ કરે છે કે આજે હસ્તિનાપુરનું રાજ્ય છે, તો બંને પરિવાર માટેની ભાગીદારી છે, તો બધાએ અડધું અડધું લઈ લેવું જોઈએ છે. પણ દુર્યોધન માનતો નથી, બરોબર. અને શું કહે છે કે હું એક સોયની નોક બરાબર જમીન પર નહીં આપું. ભગવાન પણ ખૂબ સમજાવવાની કોશિશ કરે છે. અને શું કરે છે આ લોકો? જબરજસ્તી આ લોકોનું પડાઈ લે છે અને પછી તેવા કાવાદાવા રમે છે, બરોબર. પછી તેમને વનવાસ કરાવે છે અને વનવાસ કરાવીને પછી વનવાસ પૂરો થાય છે પછી શું થાય છે કે એમને પાછું આપી દેવાનું હોય છે, પણ પાછું આપવાની ના પાડે છે. અને આ તો ભગવાન પણ વારંવાર પ્રયત્ન કરે છે કે યુદ્ધ ના થાય, પણ શું કરે છે આ લોકો? ભેદભાવ કરીને. અને ધૃતરાષ્ટ્રને બી શું હોય કે ધૃતરાષ્ટ્રને પહેલેથી જ્યારે તમને ખબર છે કે ધૃતરાષ્ટ્રને પણ પોતે રાજા બનવાની ઈચ્છા હતી, બરોબર. એ પાંડુ રાજા કરતા મોટા હતા, પણ શું થયું કે પોતે તો એ જ રાજા બનવાના હતા. પણ શું થાય કે હંમેશા શાસ્ત્રોની અંદર વર્ણન એવું હતું કે મોટો જે પુત્ર હોય એ રાજા બને. પણ શું થાય કે એ જોઈ નહોતા શકતા, તો અંધ વ્યક્તિ પણ રાજા ના બની શકે. તો એ માટે પાંડુ રાજા એમને રાજા બનાવવામાં આવ્યા હતા, નાના ભાઈને. તો એના કારણે ખૂજતું હતું. એના કારણે આ કેવું છે, એમને પોતે પણ રાજા બનવું હતું અને પોતાના પુત્ર પ્રત્યે પણ એટલી બધી આસક્તિ હતી. તો એના કારણે એમને ડર લાગી રહ્યો છે. બીજું, પક્ષપાતી છે, હું અને મારું, બરોબર. તો પક્ષપાતી પણ છે.
કેમ કે હંમેશા આપણે કેવું છે, આપણે પણ આ હોય છે કે હું ને મારું કરતા હોય છે, બરોબર, કે આ મારું છે, આ પેલાનું છે, બરોબર. પણ આ ભગવદ્ ગીતાની અંદર આપણે જોઈશું કે બધું જ અહીંયા આગળ રહી જાય છે, આખરે જીવ આપણે છૂટતો હોય છે, બરોબર, અને બધું છોડીને જતા હોય છે. તો આપણે જ્યારે આગળ વધશું ત્યારે સારી રીતે સમજી શકીએ. પણ એ શું કરે છે કે મારો પુત્ર, બરોબર, મારું રાજ્ય, હે, અને પાંડવો કોણ છે? પોતાના ભાઈના છે, પોતાના ભાઈના છે. તો એમને એક જવાબદારી આપવામાં આવી હતી પાંડુ રાજાના મૃત્યુ પછી, કે તમારે ટેમ્પરરી રાજા બનવાનું છે અને હસ્તિનાપુરનું રાજ્ય કરવાનું છે. અને પછી જ્યારે યુધિષ્ઠિર મોટા થાય ત્યારે આ પાછું રાજ્ય સોંપવાનું છે. પણ શું થાય છે? આ લોકો નથી કરતા, બરોબર. તો આવી રીતે આ કન્ફ્યુઝન પેદા થાય છે, અને હું ને મારું કરે છે. તો આપણે જોઈ શકીએ, બરોબર. તો શું હતું કે એમના પૃથ્વી પ્રત્યે ખૂબ જ આસક્તિ હતી, એને રાજગાદી પ્રત્યે આસક્તિ હતી, એના માટે એને કન્ફ્યુઝન હતું, બરોબર. તો હું કદાચ તમારી 5 મિનિટ વધારે લઈશું, કેમ કે આપણે જે મુખ્ય મૂંઝવણ છે આપણે જાણી લઈશું. તો તમે 5-10 મિનિટ જોડાયેલા રહેજો, બરોબર. તો આગળ કે છે, ખૂબ સરસ બોલે છે, પશ્ચિતામ પાંડુ પુત્રાણામ આચાર્યમ મહતીમ ચુમ વ્યુઢામ ધ્રુવત પુત્રેણ તપ શિષ્યેન ધીમતા. આગળ કે છે, શું કે છે? હે મારા ગુરુ, જુઓ પાંડુના પુત્રોની મોટી સેના તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવી છે. તો હવે આ દ્રુપદનું નામ, આ જે ચર્ચા ચાલી રહી છે કોની વચ્ચે? સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પણ તો સંજયજી કેવી રીતે આ બધું? કેમ કે એ લોકો હસ્તિનાપુરની અંદર છે, બરોબર, ધૃતરાષ્ટ્ર અને સંજય, અને યુદ્ધ ચાલી રહ્યું છે કુરુક્ષેત્રની અંદર. તો લગભગ 180 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. પણ છતાં આપણે જોઈએ છે કે યુદ્ધની શરૂઆત થવાની હોય છે ત્યારે વ્યાસદેવજી આવે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. પણ એ પોતે ના પાડે છે, કેમ કે એને થોડી તે વખતે પણ શંકા હોય છે, કેમ કે એ પોતાના જે અધર્મના માર્ગે ચાલી રહ્યા છે, બરોબર. ઘણી બધી એવી ઘટનાઓ છે, એને પોતાને અંદાજ આવી જાય છે કે મારા પુત્રો ખૂબ ખોટું કરી રહ્યા છે, હું પણ ખોટું કરી રહ્યો છું. પણ જે પેલી આસક્તિને કારણે પોતાને એવું લાગે છે કે હું લઈ લઈશ, બરોબર ને, તો એને કારણે થોડો એ ડર હોય છે, એટલે પોતે એ વસ્તુ જોવાની ના પાડે છે, બરોબર. અને પોતે અંધ હોય છે, તો બીજા બધાને કેવી રીતે ઓળખી શકીશ? કેમ કે હંમેશા રોજ જોયું હોય તો બધાને સમજી શકે, બરોબર. કોઈક દિવસ તો ના ખબર પડે ને. એટલા માટે પોતે કહે છે કે મારા આ મંત્રી છે સંજય, એને તમે દિવ્ય દ્રષ્ટિ આપો. અને એ જ સંજય પછી શું કરે છે? એ ભગવદ્ ગીતાનું બધું જ વર્ણન ધૃતરાષ્ટ્ર આગળ કરી રહ્યા છે. અને અહીંયા આગળ ધ્રુપદ પુત્રનું નામ એટલા માટે લેવામાં આવ્યું છે કેમ કે જે દ્રોણાચાર્ય કોણ છે? દ્રોણાચાર્ય એ દુર્યોધનના ગુરુ છે, અને આ બોલી કોણ રહ્યું છે? દુર્યોધન બોલી રહ્યું છે, બરોબર. અને બે ચર્ચા ચાલી રહી છે અહીંયા આગળ. દુર્યોધન બોલી રહ્યો છે, અને પહેલી ચર્ચા ચાલી રહી છે સંજયજી બોલી રહ્યા છે, અને ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. તો ગુરુ જે દુર્યોધન છે એવું કહે છે કે ગુરુજી, તમે કેટલું ખોટું કર્યું છું, કેમ કે આ જે દ્રુપદ પુત્ર છે, બરોબર, એ તમારો દુશ્મન છે, દ્રુપદ છે, બરોબર, એનો પુત્ર છે. અને આવા પુત્રને તમે શિક્ષણ આવેલું છે, અને અત્યારે તમારી સામે ઉભો છો, તો તમારે આવું નહોતું કરવું જોઈતું હતું. ખરેખર તમે મૂર્ખા છો, બરોબર. કેમ કે આની અંદર બી ખૂબ સરસ એવી ઘટના છે. દ્રુપદ અને જે દ્રોણાચાર્ય હોય છે, મિત્રો હોય છે, અને આ લોકો શું કે ગુરુકુળની અંદર સાથે ભણતા હોય છે. ત્યારે એવું થાય છે કે જ્યારે વચન આપે છે દ્રુપદ મિત્ર તરીકે, કે ત્યારે જરૂર પડશે ત્યારે હું મારું પોતાનું રાજ્ય આપીશ, કેમ કે દ્રુપદ એ પોતે રાજાના પુત્ર હોય છે. પણ જ્યારે દ્રોણાચાર્યને જરૂર પડે છે, દ્રુપદ પાસે જાય છે, પણ દ્રોણાચાર્ય આપતા નથી, બરોબર. અને એમનું અપમાન કરે છે. દ્રુપદ અપમાન કરે છે, એટલે પછી દ્રોણાચાર્ય પાછા આવે છે અને પાંડવો અને કૌરવોને પોતાના શિષ્ય તરીકે સ્વીકારે છે, બરોબર. તો હરે કૃષ્ણ, વિવો 2432. હરે કૃષ્ણ. થોડી વાર માતાજી જોડાઈ લેજો, 5-10 મિનિટ, બરોબર ને, કે કદાચ બધાને જવાનો ટાઈમ થઈ જશે પાછો. તો જોડાવાની પ્રયત્ન કરો. તો શું થાય છે કે ટ્રાય કરે છે, પણ મીન્સ એ લોકોને શિક્ષણ આપે છે કૌરવો અને પાંડવોને. પણ શું થાય કે પછી જ્યારે શિક્ષણ પૂરું થાય છે, પછી જ્યારે કૌરવો જાય છે તો દ્રુપદને હરાવી નથી શકતા, પણ પાંડવો જાય છે તો દ્રુપદને બંદી બનાવીને લાવે છે. અને જ્યારે દ્રોણાચાર્ય પણ પછી બંદી બનાવીને લાયા પછી શું કરે છે? પછી એમને કહે છે કે ના ના, હવે તમે મારા શિષ્ય તરીકે તમે મારું પાલન કર્યું છે, હવે દ્રુપદને છોડી દો. તો દ્રુપદ શું કરે છે? તો એને મને અપમાન કર્યું એમ કરીને એક યજ્ઞ કરે છે, અને એની અંદર યજ્ઞ દ્વારા દ્રોણાચાર્યને મારવા માટે ધુષધુમન અને દ્રૌપદી નામની એક કન્યા પ્રાપ્ત કરે છે, બરોબર. તો દ્રુપદ જ્યારે ધુષધુમન છે, આ જે દ્રુપદનો પુત્ર છે, બરોબર, તો શાના માટે પ્રાપ્ત કરવામાં આવે છે? દ્રોણાચાર્યને મારવા માટે જ, બરોબર. પણ છતાં શું કરે છે? દ્રોણાચાર્ય કેટલા સારા ગુરુ છે, બરોબર, કે એમને પોતાને શિક્ષણ આપે છે. તો વિચાર કરો, અત્યારે આ સામાન્ય જીવનની અંદર તો થોડું ઘણું શીખવાડી દે પછી કેવી પરિસ્થિતિ થતી હોય છે, બરોબર. તો આપણે આ દ્રોણાચાર્ય દ્વારા શીખવાનું છે કે શિષ્ય તરીકે કોઈ પણ જાતની આપણે વર્તન ના કરવું જોઈએ, બરોબર. તો આપણે દુર્યોધન કેવી રીતે ખંધો રાજકારણી છે આપણે જાણવાની કોશિશ કરીએ, બરોબર. તો દ્રોણાચાર્ય તો પહેલા તો ધુષધુમનનો ઉદ્દેશ કરીને કે તમારા દુશ્મનને તમે જ્ઞાન આપ્યું છે, પછી એવું કહે છે, બરોબર, કે આની સાથે તમારો જે પુત્ર છે, બરોબર ને, એ પણ સામે છે, બરોબર. તો તમે આવી રીતે તમારે બિલકુલ ધ્યાન રાખવું પડશે કે અર્જુનજી બાજુ નથી જવાનું, બરોબર. એક તો તમે ભૂલ કરી દીધી છે, વારંવાર તમારે ભૂલો નથી કરવાની, બરોબર. પછી પાછો આવું થયા પછી શું કહેશે
કે એની વાહવાહી કરે છે કે એને એવું લાગે છે કે થોડું ગુરુનું મેં અપમાન કરી નાખ્યું એટલે ફરી પાછું સારું પણ બોલે છે. તો કે તમે સારા એવા ધનુર્ધારી છો, સૌથી મહાન છો, બરોબર, અને એમનું પહેલું નામ લે છે. પછી ભીષ્મ પિતામહનું પણ નામ લે છે કે ભીષ્મ પિતામહ પણ ખૂબ શક્તિશાળી છે, બરોબર. તો આવી રીતે બધાના જેવા વારાફરતી વર્ણન કરે છે અને એ પણ બતાવે છે કે તમારા શાળા દ્રોણાચાર્ય અને તમારો પુત્ર અશ્વત્થામા એ પણ અમારી સાથે છે. તો તમે સહેજ અર્જુન પ્રત્યે ઢીલાસ નહીં રાખશો, કેમ કે અર્જુનને મીન્સ દ્રોણાચાર્યને અર્જુન ખૂબ જ પ્રિય હતા. તમને બધાને ખબર જ છે, બરોબર. તો એ ખૂબ જ પ્રિય શિષ્ય હતા અને ખૂબ જ એમને પ્રેમ કરતા હતા. તો એટલા માટે આ બધા એમને ડાઉટ ક્લિયર થાય છે, બરોબર. અને દુર્યોધન એ પણ કહે છે કે વિકર્ણ, તો તમને ખબર છે કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે વિકર્ણે વિરોધ કર્યો હતો. તો માત્ર જે વિરોધ કરવાનો જે વિકર્ણ અત્યારે શું છે, અત્યારે પણ એ દુર્યોધન સાથે છે. એટલે બધાને એવું બતાવવા માંગે છે કે બધા જ મારી સાથે છે, તો તમે ચોક્કસ મારી સાથે રહીને આ યુદ્ધ લડો અને જીતો. પછી આગળ એવું કહે છે કે બધા જ યોદ્ધાઓ છે મારા માટે મરવા માટે તૈયાર છે. તો હંમેશા આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય છે તો હંમેશા આપણે જીતવા માટે કરતા હોય છે. પણ આ જે એક નેગેટિવ પોઈન્ટ છે, બરોબર, કે બધા શા માટે આવ્યા છે, જીતવા માટે આવ્યા છે. પણ દુર્યોધન પોતે નેગેટિવ બોલાઈ જાય છે કે આ શા માટે બધા મારા માટે મરવા તૈયાર છે, શસ્ત્રોથી સજ્જ છે, બરોબર. અને કે જે એ લોકો જોડે 18 અક્ષોની સેના હતી, જ્યારે પાંડવો સાથે 7 અક્ષોની સેના હતી. એને કારણે શું પરિસ્થિતિ હતી કે એના કારણે એ પોતે એવું કહે છે કે આ લોકોનું જે સૈન્ય છે અમાપ છે, જ્યારે લિમિટેડ છે, અને જ્યારે આપણી જોડે તો અનલિમિટેડ સૈનિકો છે, ખૂબ મોટું રાજ્ય છે આપણી પાસે. તો બિલકુલ શું કહેવાય કે means, અ, એમના પણ બધાના વાહવાહી કરી રહ્યો છે. એકવાર તો બધાને અપમાન કરી દીધું, પણ ફરી પાછો વાહવાહી કરવાની કોશિશ કરે છે. હવે આપણને એક પ્રશ્ન થાય, પાપ કર્મ કરનારને હણી શકાય, બરોબર. તો આપણને શાસ્ત્ર દ્વારા આપણને ખબર પડે કે 6 પ્રકારના આતતાયી હોય, તો કોઈ આપણને ઝેર આપે, બરોબર, તો એને આપણે મારી શકીએ. તો શું કર્યું, દુર્યોધને ભીમને ઝેર આપ્યું હતું. પછી આગ લગાડનાર દુર્યોધને પાંડવોએ લાક્ષાગૃહ બનાવ્યું હતું અને મારવાની કોશિશ કરી હતી. ઘાતક હથિયારોથી હુમલો કરે છે, બરોબર. તો વારંવાર એ લોકોએ એમને મારવાની પણ કોશિશ કરી. એક ચોર તરીકે શું કર્યું કે એમનું બધાનું રાજ્ય પડાવી લીધું. પછી બીજાની જમીન કબજો લઈ લીધું, તો એમની બધી જમીન પણ લઈ લીધી. જે બીજાની પત્નીનું અપહરણ કરે, તો એમને શું કર્યું, દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરી. તો આ શાસ્ત્રની અંદર આપણને બતાવવામાં આવ્યું છે કે આ 6 પ્રકારના જે લોકો હોય, બરોબર, તો એનો વધ કરી શકાય છે. પણ આપણે અત્યારે શું કળિયુગ ચાલી રહ્યો છે અને આપણું જે સંવિધાન છે, બરોબર, કાયદાકીય પ્રમાણે આપણે ચાલી રહ્યા છે. તો આપણે ચાલવાની કોશિશ કરી રહી છે, બરોબર. પણ અહીંયા આગળ તો તમને શાસ્ત્રની અંદર ખૂબ જ ક્લિયરિટી છે કે પેલું આપણને કીધું પેલું નહીં કીધું કે અહિંસા પરમો ધર્મ, પણ આગળનું નથી કે ધર્મમ હિંસા તથૈવ છે, કે ધર્મ માટે હિંસા કરવી એના કરતાં વધુ જરૂરી છે. તો આપણે આ જ્યારે ધીમે ધીમે આગળ વધીશું ત્યારે આપણને બધા ડાઉટ કિંતુ પરંતુ બધા ક્લિયર થશે, બરોબર. તો આગળ આગળ શું કહે છે, બરોબર, કે આવી રીતે શું કર્યું. પછી જ્યારે આ પ્રોસેસ પૂરી થાય છે, બધાનું વર્ણન પૂરું થાય છે. પછી જ્યારે દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે જાય છે, એટલે ભીષ્મ પિતા તરત શંખ વગાડે છે, કે ભીષ્મ પિતામહ એના શબ્દો સાંભળવાની એમને ગમતું નથી, બરોબર. તો એ એમના જે કૌરવ સેનાની જે મીન્સ શંખનાદ થાય છે ને, ત્યારે એ લોકોને પાંડવોને કઈ અસર થતી નથી. પણ જ્યારે પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શંખનાદ બગાડે છે, તો બિલકુલ જે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ જાય. એ લોકો એમ એમ થોડા થથરી જાય છે, બરોબર. તો એમના શંખ પણ દિવ્ય હોય છે. તો બરોબર, તો શંખ વિશે પણ આપણે ખૂબ સરસ એવી લેવલ 2ની અંદર ચર્ચા કરીશું કે ભગવાન પાંચજન્ય શંખ વગાડે છે, અર્જુનજી દેવદત્ત, બરોબર, કે યુધિષ્ઠિર અનંત વિજય, જે ભીમ છે પોંડા નામનો શંખ વગાડે છે. પછી મણિપુષ્પક અને સુઘોષ અને મણિપુષ્પક નામનો નકુલ અને સહદેવ નામ એમને શંખ વાગે છે. તો આવા બધા અલગ અલગ શંખો છે, બરોબર. તો આપણે જાણીએ છીએ કે આ પાંડવોએ યુદ્ધ જીત્યું હતું, બરોબર. તો એના શું કારણો હતા, બરોબર, એ પણ આપણે જોઈ લઈએ, બરોબર. તો થોડો આપણે જોડે આ જે જગ્યા હતી શું હતી, તો ધર્મક્ષેત્ર હતું, બરોબર. કેમ કે પાંડવો શું છે, ધર્મ તરફી લડી રહ્યા હતા. પછી દિવ્ય રથ હતો, અગ્નિદેવ દ્વારા અર્જુનજીને રથ પ્રાપ્ત થયો હતો, બરોબર. પછી આગળ જોઈએ કે કપિધ્વજ હતા, કેમ કે હનુમાનજી જ્યારે ભગવાનના ભક્તો કોઈ પણ કાર્ય કરતા હોય છે, ત્યારે ભગવાનના ભક્તો પણ મદદ કરતા હોય છે. તો હનુમાનજી પણ ત્યાં પોતે ધ્વજા સ્વરૂપે હનુમાનની ધ્વજ સ્વરૂપે ત્યાં આગળ કપિધ્વજ સ્વરૂપે ત્યાં આગળ અર્જુનજી સાથે હાજર હોય છે. પછી શંખનાદ, તો શંખનાદ પણ ભગવાનના જે પાંડવો દ્વારા જે શંખનાદ કરવામાં એ પણ દિવ્ય હતો. પછી ગાંડીવ, એમની જોડે પશુપાશાસ્ત્ર પ્રાપ્ત હતું, શિવજી દ્વારા પ્રાપ્ત હતું, બરોબર. પછી ત્યક્ત જીવિતા, બરોબર, કે નેગેટિવ બોલીએ તો હંમેશા આપણે કાર્ય કરવાનું કે બધા મારા મરવા માટે તૈયાર છે. દુર્યોધન એવું કહે છે ને, તો આપણે ક્યારેય નેગેટિવ વિચારવાનું નથી. પછી એ દિવસ હતો મોક્ષદા એકાદશી, બરોબર. તો ખૂબ સરસ એવો પવિત્ર દિવસ હતો. તો હંમેશા આપણે એકાદશી એ ભક્તો માટે ખૂબ જ પ્રિય હોય છે. તો કોઈ પણ ડિસિઝન હોય એ ભક્તો તરફી હોય છે, કે ભગવાન ભક્તોને ખૂબ જ પ્રેમ કરે છે. તો આપણે જેમ જેમ આગળ વધશું તેમ જોઈશું. પછી ભાગ્યલક્ષ્મી, તો દેવી કોણ છે,
લક્ષ્મી માતાજી પણ સાથે છે, બરોબર. ઋષિકેશ છે, ઇન્દ્રિયોના સ્વામી છે, તો ભગવાન બધી જ ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકે છે. તો સામેવાળાને પણ કેવું છે, કોઈ પણ એની ઇન્દ્રિયોને વિચલિત કરી શકે છે. તમે પેલું ખૂબ સરસ એવી જયદ્રથની ઘટના છે, બરોબર. તો આપણે ફરી લઈશું જયદ્રથની ઘટના, તમે જોડાયેલા રહેજો. એની અંદર ભગવાન કેવું બિલકુલ એવો આભાસ પેદા કરે છે કે વાદળ આવી જાય છે અને અંધારું થવાની થાય છે, અને બિલકુલ પછી જ્યારે બહાર જયદ્રથ નીકળે છે અને તરત જ વાદળ હટાવે છે, અને તરત જ આ લોકો શું કરે છે, અર્જુન દ્વારા જયદ્રથનો વધ કરવામાં આવે છે. તો ભગવાન એવા ઋષિકેશ છે, બરોબર. તો અર્જુનજી પણ શું કરે છે, જ્યારે આ બધું થાય છે, બરોબર ને, તારે પોતે ભગવાનને કહે છે કે મારો રથ મારા પિતામહ અને વચ્ચે લઈ જાઓ, પિતામહ અને દુર્ગુણ પાસે લઈ જાઓ. અને વચ્ચોવચ લઈ જાય છે ત્યારે બિલકુલ ખૂબ જ કરુણાથી વ્યાપ્ત થઈ જાય છે, અને એમના અંગો ધ્રુજે છે, મોં સુકાઈ જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે, ગાંડી સરી પડે છે, ત્વચામાં બળતરા થાય છે, બરોબર, કે ઊભા રહેવામાં તકલીફ થાય છે, એમનું મન કન્ફ્યુઝ થઈ જાય છે, બરોબર. ત્યારે શું કરે છે, તો એમના 5 પ્રશ્નો ઉદ્ભવે છે, બરોબર. હવે આપણે 2 જ મિનિટ લઈશું કે કરુણા, બરોબર, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા, અનિર્ણાયકતા. તો એ આપણે છઠ્ઠા અધ્યાયમાં મળીશું. તો શું કહે છે અર્જુન, બરોબર. અર્જુન કહે છે, અર્જુન કહ્યું, મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કાપી રહ્યા છે અને મોં સુકાઈ રહ્યું છે. તો અર્જુનજી આખા ડરી રહ્યા છે, કેમ? ભક્ત તરીકે ડરી રહ્યા છે, કે અમે ભીષ્મ પિતામહ છે, પોતાના દાદા છે, અને હંમેશા અને સામે ગુરુ છે, બરોબર. તો આ ગુરુનો વધ કેવી રીતે કરવો? તો ભક્ત તરીકે એમને શું આવે છે મનની અંદર? કરુણા આવે છે, કે આવા ગુરુને કેવી રીતે હરી શકાય, બરોબર. તો આપણને પણ આવું કન્ફ્યુઝન થતું હોય જ્યારે આપણા પોતાના પરિવારના લોકો હોય છે, જ્યારે આપણી જોડે આવું વર્તન કરતા હોય છે અને આપણો મિસયુઝ કરતા હોય છે, બરોબર. તો આપણને કરુણા દ્વારા એ લોકો આપણી શું કહેવાય, પેલા જે બિલકુલ સારો માણસ હોય એનો મિસયુઝ કેવી રીતે કરતા હોય છે, કુટુંબની અંદર, પરિવારની અંદર પણ ઘણીવાર આપણે જોતા હોય છે. તો અહીંયા આગળ આ અર્જુનને પણ આવી કન્ફ્યુઝન પેદા થઈ છે, બરોબર. તો ખૂબ સરસ આવતીકાલે ભગવાન જવાબ આપશે. પછી કોઈ આનંદ નથી. અર્જુન એવું કહે છે, આ યુદ્ધમાં મારા પોતાના જ સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હું જોઈ શકતો નથી કે હે મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય કે રાજ્યની સુખની ઈચ્છા રાખતો નથી, બરોબર. તો ખબર છે કોઈ આનંદ નથી, કેમ? કેમ કે ત્યાં આગળ બધા જ ભેગા થયેલા છે, કાકા બાપાના ભાઈઓ બધા જ, બરોબર ને. તો જો બધા જ મૃત્યુ પામે, બરોબર ને, તો શું થાય? પાર્ટી કોની જોડે કરવાની? અને આપણે સિમ્પલ વાત છે, આપણા કાકા બાપાના બધા આપણા પરિવારના લોકો ના હોય આપણી સાથે, બરોબર. તો આપણો બર્થડે હોય કે લગ્ન હોય, બરોબર, પાર્ટી કરવાની મજા આવે. તો અર્જુનજીનો પણ અહીં જ પ્રશ્ન છે. શું કહે છે કે બધા બધા મરી જશે, બરોબર. અને પછી બધું, કેમ કે ઘણીવાર બધા મરી ગયા હોય તો કોઈ જમીન હોય, વસ્તુ હોય, તો આપણને કોરી ખાતું હોય. આપણને બી ઘણીવારની અંદર આપણા માતા પિતા કોઈ જ્યારે ઘર મીન્સ મૃત્યુ પામે ત્યારે ઘરની અંદર આપણે એકલા હોય તો આપણને કેવું લાગે, બરોબર. તો અહીંયા આગળ પોતાના બધા સ્વજનો છે, બરોબર. તો ઘણીવાર આપણને શરૂઆતની અંદર આપણે ગુસ્સો આવે તો આપણે ગમે તે વર્તન કરી દેતા હોય, પણ જ્યારે અન્ડરસ્ટેન્ડિંગની અંદર આવે ત્યારે આપણે પણ આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો અર્જુનજી પણ કહે છે કે મારે આવું રાજ્ય નથી જોતું, મારું આવું સુખની મને કોઈ ઈચ્છા નથી. બીજું કે પાપ લાગશે, બરોબર. તો શું કહે છે, જો આપણે આવા આક્રમણકારોને મારી નાખીએ તો પાપ આપણા પર કાબુ મેળવશે. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રો અને મારા મિત્રોને મારવા આપણા માટે યોગ્ય નથી. માટે શું મેળવવું જોઈએ? હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ, આપણે આપણા પોતાના સગાઓને મારીને કેવી રીતે ખુશ થઈ શકીએ? સિમ્પલ પ્રશ્ન છે, આપણો પણ આ પ્રશ્ન છે કે ભક્ત તરીકે આપણને શું લાગે? પાપ લાગે. અને બિલકુલ અહીંયા આગળ ભગવાનને કહે છે કે ભાગ્યની દેવીના પતિ એટલે લક્ષ્મીના પતિ છે, બરોબર. ભગવાન વિષ્ણુ છે, કૃષ્ણ છે, રામ છે, બરોબર. મીન્સ લક્ષ્મીના પતિ છે. હવે લક્ષ્મીના પતિ જોડે શું ના હોય, બરોબર? હે, કે એમની જોડે તો બધું જ હોય, પણ શું કરે છે? તો તમારી જોડે બધું છે, હું તો તમારો ભક્ત છે, તો તમારા દ્વારા બધું જ પ્રાપ્ત થઈ શકાય છે, બરોબર. તો પછી આ બધું યુદ્ધ કરવાની શું જરૂર છે? તમે જ મને બધું આપી શકો છો, બરોબર. કેમ કે ભગવાન વિશે આપણે જાણીશું ને તેમ તેમ ખબર પડે છે કે ભગવાન કેટલા ઐશ્વર્યવાન છે, બરોબર. એટલા માટે આપણે આ બીજા ધ્યેયની અંદર સારી રીતે જાણી શકું. તો ભાગ્યની દેવીના જે લક્ષ્મી છે એના પતિ જ તમે છો, તો તમે આ યુદ્ધ કેમ કરાવો છો, બરોબર? એ ખોટો ખોટો પાપ શું કામ કરાવો છો? તો આપણને આ પરિસ્થિતિ હોય છે, બરોબર, કે જ્યારે કંઈક આપણે એવા ડિસિઝન લઈ લેતા હોય છે ત્યારે પરિવારવાળા દુઃખી થઈ જતા હોય ત્યારે આપણને પણ આ પ્રકારની મૂંઝવણ હોય છે. તો ચોક્કસ આપણે જોઈ લો. અને આ જે પ્રશ્ન છે, બરોબર, એ તમારો મારો બધાનો જ પ્રશ્ન છે. કૌટુંબિક પરંપરાઓ શું છે? રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થાય છે, અને આ રીતે બાકી કુટુંબ અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જાય છે. તો તમારો મારો બધાનો જ આ પ્રશ્ન છે, બરોબર. શું થાય છે કે મારો પતિ છે, મારી પત્ની છે, મારા બાળકો છે, જો સારા રસ્તે ના ચાલશે તો શું થશે? કે ખરાબ લોકો જોડે સંગતિની અંદર આવશે, અને શું થશે? કે ખરાબ શીખશે, બરોબર. અત્યારે તો તમે જોઈ રહ્યા છો વ્યભિચાર, બરોબર, વ્યસન, જુગાર, દારૂ, પેલા ક્રિકેટરોને એવા તેવા બધા કેવો પ્રચાર કરી રહ્યા છે, બરોબર ને. હે, તો પછી અર્જુનજીને પણ, અને આ પરિસ્થિતિની અંદર શું છે તો અત્યારે તો આપણે તો માતા પિતા સાથે જ હોય તો એ આવી પરિસ્થિતિ છે. અહીં તો બરોબર યુદ્ધ થવાનું છે, તો બધા લોકો નાશ પામશે, તો સ્ત્રીઓ એકલી થશે, બરોબર ને. તો સ્ત્રીઓ એકલી થશે તો શું થાય? હે,
કે સ્ત્રીઓ એકલી થાય તો એમને કમાવા જવું પડે, પછી શું થાય? આપણે તો તમે જોવો છો કે સ્ત્રી એકલી હોય તો તેમની જોડે કેટલા બધા અત્યાચાર થાય છે, બરોબર ને? અત્યારે તો કદાચ જરૂર હોય છે, બરોબર, કળિયુગની અંદર કદાચ વધારે એની જરૂરિયાત હોય છે, પોતે નોકરી પણ કરવી પડે છે, બરોબર, ઘણીવાર સ્ત્રીની મજબૂરી પણ હોય છે. પણ ઘણીવાર કેવું છે કે જ્યારે આ સ્ત્રીને જ્યારે નોકરી કરતી હોય કે સારી એમ સુંદર દેખાતી હોય તો તમે એ લોકો ઘણા એવા રાક્ષસી લોકો હોય છે, બરોબર, તો એને લાગણીના ભાવથી ફસાઈ દે છે. તમે જેમ જેમ આગળ શાસ્ત્રની અંદર વધશો, બરોબર, કે જે માતાજી પાસે જે સ્ત્રી છે, બરોબર, જે એમને ખૂબ સરસ એવો લાગણીનો ભાવ ભગવાને આવ્યો છે, બરોબર, કે એ પોતાના બાળકને પ્રેમ કરી શકે. પણ શું થાય છે કે જે બિલકુલ જેમની જે દુરુપયોગ કરવા માંગતા હોય લોકો, બરોબર, તો એની સાથે લાગણી સાથે છેડછાડ કરે છે અને એમને ફસાવે છે, અને બિલકુલ એના કારણે કુટુંબો કેવા બિલકુલ વિકૃત થાય છે, બરોબર. હવે એ તો થાય જ છે, બરોબર ને? પણ અત્યારે તમે જુઓ કે જ્યારે આવી ના હોય, જ્યારે નોકરી કરવાની પરિસ્થિતિ થાય માતાજીને, બરોબર, કે મીન્સ તે વખતે, બરોબર, તો એને જ્ઞાન કોણ પ્રાપ્ત કરે, બરોબર ને? કેમ કે બાળકોને જ્ઞાન કોણ આપે? કેમ કે પહેલા તો આપણને ખબર છે કે ઘરના પરિવારની અંદર કોઈ બધા ના હોય તો, કેમ કે બધું જ્ઞાન જે માતા પિતા દ્વારા આપવામાં આવતું હતું, બરોબર, તો જ્યારે પિતા ના રહે ઘરની અંદર, માતાજી એને જવું પડે બહાર, તો શું થાય કે બાળકો ઘરે રહે તો પછી એવા લોકોના સંઘની અંદર આવે, બરોબર, પેલો નવરો કોઈ જેને શિક્ષણ ના આપ્યું હોય, ટ્રેનિંગ ના હોય, તો કેવા પ્રકારના લોકો હોય, બરોબર. તો એના કારણે અર્જુનજીનો પ્રશ્ન છે કે આવી રીતે જો એમને જ્ઞાન નહીં પ્રાપ્ત થશે તો શું થશે? એ અધાર્મિક થઈ જશે. હે? અને બધી જાત જાતની એવી ખરાબ પરંપરાઓની અંદર લાગી જશે કે પિંડદાન નહીં કરી શકે, કે પિંડદાન કરવું, બરોબર, પછી આપણે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ, બરોબર, એવી પરંપરાઓ હોય છે, બરોબર, અને આપણે પણ પોતે ઈચ્છતા હોય કે મારો દીકરો હોય કે મારી જેવી રીતે શાંત રહે, સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને પોતે પણ પ્રગતિ કરી શકે. પણ જ્યારે ઘરની અંદર વડીલ પરિવાર નહીં હોતું અને જ્યારે આવું બાળકોને જ્ઞાન નથી પ્રાપ્ત કરતું, તો કેવા આડાવડા રસ્તે ચાલતા હોય છે, બરોબર. આગળ કહે છે છઠ્ઠા શ્લોકની અંદર, બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકની અંદર ભગવાન કહે છે, ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે, તેમને જીતવું કે તેમના દ્વારા જીતવું? ધૃતરાષ્ટ્રના પુત્રો, જેમને જો આપણે મારી નાખીએ તો આપણે જીવવાની પરવા ના કરવી જોઈએ, અને હવે આ યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઊભા છે. હવે અર્જુનજી એવું કહે છે કે ભગવાન, હવે મને કઈ ખબર પડતી નથી. અને આ જ પરિસ્થિતિ આપણે જ્યારે ડિપ્રેશનની અંદર આવી જશે આપણે, બરોબર ને, ત્યારે શું થાય છે કે હવે આય નથી કરવું, આય નથી કરવું, અને બિલકુલ આપણે શાંતિથી બેસી રહીએ, બરોબર ને? પછી ઘણા બધા એવા લોકોને મરવાના વિચાર આવે છે, બરોબર, અને આપણી જોડે એવા ઘણા બધા એવા ભક્તો છે, બરોબર ને, કે બિલકુલ મરવાની અણી પર આવી ગયેલા, અને જ્યારે આ ભગવદ્ ગીતાનું જ્યારે એમને એ લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું ને, અત્યારે એટલી સરસ જિંદગી જીવી રહ્યા છે. કેમ કે આ બધા ડિસિઝન પરિવારની અંદર એટલા બધા ઝઘડા વિવાદ ચાલતા હોય છે. કોઈનો પતિ છોડીને જતો રહે છે, કોઈને પત્ની છોડી દે છે, બરોબર, કોઈના માતા પિતા છોડી દે છે, બરોબર, આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે. ત્યારે કોઈ વ્યક્તિ એકલો પડી જાય છે, ત્યારે કોઈ પણ ડિસિઝન નથી લઈ શકતો, બિલકુલ નિસહાય થઈ જાય છે. અને આ સમય પર અર્જુનજી પણ એવી રીતે બિલકુલ નિસહાય થઈ ગયા છે, અને પોતાને એવી રીતે નિસહાય તરીકે પોતાને પ્રસ્તુત કરીને પોતે નીચે બેસી જાય છે. અને આવતીકાલથી ખૂબ સરસ, બરોબર, તો આગળના જે આ 5 પ્રશ્નો છે, બરોબર, કયા છે? કે કરુણા, કોઈ આનંદ નથી, પાપ લાગશે, કૌટુંબિક પરંપરાનો નાશ થશે, નિર્ણાયકતા, એનો ખૂબ સરસ આવતા અધ્યાયની અંદર ભગવાન જવાબ આપશે. તો બધાને હું વિનંતી કરીશું, બરોબર, કે તમે જોડાયેલા રહેજો. આશાથી હું મારી આ અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ હરે, કૃષ્ણ કૃષ્ણ હરે રામ, હરે રામ, રામ હરે હરે. રામ હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. 14 મિનિટ હું તમારી થોડી એક્સ્ટ્રા લીધી. તમે જોડાયેલા રહ્યા, બરોબર. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોને. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછીએ. હરે કૃષ્ણ. હા પ્રભુજી, સુરેશ હરે પ્રભુ. કૃષ્ણ. હા સુરેશ હા પ્રભુજી. પ્રભુજી ફર્સ્ટ વાર જોડાયા એમને હેન્ડ રેસ કરાવી.